ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી હું પ્રાધ્યાપક અશ્વિન અણદાણી આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચૈતન્યને વંદન કરું છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ચિનુભાઈ આર શાહ જીવન શિલ્પી એવોર્ડ અર્પણ સમારોહમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને મંચ સામે ઉપસ્થિત આપ સૌ મહાનુભાવોનું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિશ્વકોશની પ્રણાલી પ્રમાણે આપણે કાર્યક્રમનો શુભારંભ વિશ્વકોશ ગાનથી કરીશું. આ વિશ્વકોશ ગીતના રચયિતા આપણા મૂર્ધન્ય કવિ શ્રી ચંદ્રકાંત શેઠ છે. બેન શ્રી અલ્પાબેન શાહને હું વિનંતી કરીશ વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરે. શ્રી અલ્પાબેન શાહ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેન કેતુમન પારઘીનું નામ આપે સાંભળ્યું હોય તો કેતુમન પારઘીના દીકરી છે, જેમના પિતા બહુ મહાન ગાયક હતા. અલ્પાબેન વર્ષોથી વિશ્વકોશ સાથે જોડાયેલા છે અને દર રવિવારે સવારે 10:30 વાગે વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પર અને વિશ્વકોશ ટ્રસ્ટના ફેસબુક પેજ પર એક લિંક મૂકી દેવામાં આવે છે અને એ લિંક દ્વારા દર રવિવારે 10:30 વાગે આપણી ત્રીજી પેઢી માટે, અહીંયા બાળક છે તો એમને રસ પડે એવી બાળ વાર્તા અને બાળગીત એ હંમેશા અલ્પાબેન અને બીજા અમારા પ્રીતિબેન છે એ રજૂ કરતા હોય છે અને એ દ્વારા આ ટેકનોલોજીના માધ્યમથી આપણે આપણા બાળકોને સારું બાળ સાહિત્ય પીરસી શકીએ એવી સુંદર વ્યવસ્થા ઊભી થઈ છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એ 1985થી શરૂ થયેલી આ પ્રવૃત્તિ મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરનું સ્વપ્ન હતું કે ગુજરાતને એક વિશ્વકોશ હોય જેને આપણે ગુજરાતી એન્સાઇક્લોપીડિયા કહી શકીએ. તો 26 ભાગમાં 26,000થી વધુ અધિકરણો જે વિશ્વકોશ ટ્રસ્ટે પ્રકાશિત કર્યા છે. અત્યારે આ બધું જ ઓનલાઈન ઉપલબ્ધ છે. તમે આંગળીના ટેરવે તમારી મોબાઈલની સ્ક્રીન પર આ 26,000 અધિકરણો વાંચી શકો એવી સુંદર વ્યવસ્થા છે. તો વિશ્વકોશ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને અમારા પ્રમુખ શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને હું વિનંતી કરીશ, આપ જે એવોર્ડનું નામ જેમની સાથે જોડાયેલું છે શ્રી ચિનુભાઈ આર શાહ, એ ચિનુભાઈ શાહનો પણ અમને પરિચય કરાવો અને મંચ પર ઉપસ્થિત અન્ય વિશિષ્ટ મહાનુભાવોથી પણ અમને અવગત કરાવો. માનનીય શ્રી કુમારપાળ દેસાઈ સર.
આઠે પહોર ધરતીનું ઋણ જે ચૂકવી રહ્યા છે એવા આદરણીય હિરજીભાઈ અને ગોદાવરીબેન, અમારા સૌના માર્ગદર્શક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સદવિચારની સુવાસ જેમના દ્વારા ઠેર ઠેર પ્રસરી રહી છે એવા મુરબ્બી શ્રી પી કે લહેરી સાહેબ, અમારા પરમ મિત્ર ચિનુભાઈ શાહ અને એમની સાથે એક મેળાપ થયો પલ્લવીબેનનો. એમના પત્ની પલ્લવીબેન અહીં ઉપસ્થિત છે અને બંને સેવા કાર્યમાં લાગેલા હતા અને એમાં એ બંનેનો મેળાપ થયો અને પલ્લવીબેનના સહયોગથી અમે અમારું આ જે સ્વપ્ન હતું ચિનુભાઈનું અને અમારા સૌનું એ સાકાર કરી રહ્યા છીએ. ત્રિલોક પરીખ એ ચિનુભાઈ શાહના અને અમારા સૌના પરમ મિત્ર. અમે સૌ સાથે નવગુજરાત કોલેજમાં અભ્યાસ કરાવતા પ્રોફેસર તરીકે કામ કર્યું અને પછી ત્રિલોકભાઈએ તો અનેક ક્ષેત્રોમાં ખૂબ નામના મેળવી. એ અમદાવાદની રાજપથ ક્લબ હોય, કર્ણાવતી ક્લબ હોય તો એમાં ખૂબ અગ્રેસર તરીકે કામ કર્યું. કેટલા એકાદ ક્લબનો એનો જન્મ જ એમને કારણે થયો એવું છે. અને એ સાથે સાથે જે ચિનુભાઈ શાહની પ્રવૃત્તિ હતી, એક ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન, તો એનો સઘળો ભાર અત્યારે એ પોતે વહન કરી રહ્યા છે. રમેશ તન્ના, આપણે સૌ જાણીએ છીએ કે આ સમયમાં અથવા તો જ્યાં અખબારોમાં આપણે કેવી ઘટનાઓ બધી જોઈએ છીએ ને દુઃખ થતું હોય, એ સમયની અંદર પોઝિટિવ સ્ટોરીથી સમાજમાં પોઝિટિવ વાતાવરણ સર્જનારા, ગુજરાતી ભાષાના પરમ ચાહક, ગુજરાતી ભાષાની યુનિવર્સિટીનો જેને ભેખ લીધો છે એમ કહું તો ચાલે, એવા રમેશભાઈ અને અશ્વિન આંગદાણી, જે આ વિશ્વકોશની અમારી સઘળી પ્રવૃત્તિઓ અને અમારા કામો એ બધું સંભાળે છે, તે પ્રીતિબેન શાહ અને અનિલભાઈ, અન્ય સ્વજનો. ચિનુભાઈ શાહ એટલે સ્નેહ, સૌજન્ય અને સંવેદના. ચિનુભાઈના જીવનમાં આજે એ આપણી વચ્ચે નથી, છતાં એમના કાર્યોની સતત આપણે સુવાસ અનુભવી રહ્યા છીએ. એમની એક વિશેષતા એ કે કોઈ પણ ઘટના બને એ બહારની ઘટનાને પોતાના ભીતરમાં લઈ લે. એટલે કે બીજાના દુઃખ, બીજાના આંસુ, બીજાની વેદના એ પોતાના ભીતરમાં લઈ લે અને પછી એમાંથી કોઈક એવી સંસ્થાનું સર્જન કરે કે જેને આવી પીડા થઈ હોય, જેને આવી મુશ્કેલીઓ આવી હોય, એ મુશ્કેલીઓનું કઈ રીતે નિવારણ કરવું, એ એમની પાસે એક બહુ વિશિષ્ટ ખૂબી હતી. એ જુનિયર ચેમ્બરમાં હતા. અમદાવાદમાં ઘણું મોટું કામ એમને જુનિયર ચેમ્બર દ્વારા કર્યું. મને પણ યાદ છે કે એકવાર એમને લીડર્સ ઓફ ટુમોરો કરી અને એક આખું આયોજન કરેલું, જેમાં વિજય મર્ચન્ટ છે, અશોક કુમાર છે, આ બધા વ્યક્તિઓને લાવ્યા અને એમણે પોતે પોતાની સંઘર્ષની કથા કહી હતી. એમાંથી એમણે એક જુનિયર ચેમ્બરમાં સર્જન નામની સંસ્થા શરૂ કરી અને ગરીબો માટે, જરૂરિયાતમંદ માટે એ સતત કામ કરતા. અંબિકા મિલ્સમાં હતા અને જુએ કે બપોરે આ કર્મચારીઓને બહુ વહેલી સવારે નીકળ્યા હોય, આવે, એમને કંઈ નાસ્તો, એમને જમવાનું હોય ન હોય, એટલે એમણે અંબિકા મિલ્સની અંદર બપોરે તમામને ભોજન મળે એ આખી વ્યવસ્થા કરી. દસક્રોઈ તાલુકાની અંદર કણભા કૂવા પાસેના એમને 7 ગામ દત્તક લીધા અને એ કામ પણ ચાલુ કર્યું. એમના માસાનો એક પુત્ર, એનું નામ હતું મનોજ. એ મનોજનું કિડનીના રોગને કારણે અવસાન થયું, કિડની ફેલ થતાં. એટલે એમણે નક્કી કર્યું કે મારે આ ક્ષેત્રમાં પણ કંઈક કરવું છે અને એમાંથી એમણે આ ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન એનો એક જન્મ થયો. આમ એક કહીએ તો ઘસાઈને ઉજળા થવાની ભાવના અને સમાજને જોવું, જગતને જોવું, ત્યારે એની સાથે એક કરુણાનો ભાવ એમનામાં જોવા મળે. એમણે પોતે જીવનમાં ઘણો આકરો પરિશ્રમ કર્યો, ખૂબ મહેનત કરે. મેં એમને ઘણીવાર પુસ્તકોના ઢગલાની વચ્ચે બેઠેલા અને અભ્યાસ કરતા અને જુદું જુદું લેખન કરતા જોયા હતા. અંબિકા મિલ્સમાં, એ પછી ટોરન્ટમાં હતા અને એમને એક વિચાર આવ્યો
કે અમદાવાદમાં કોઈ કંપની સેક્રેટરીઝની શાખા નથી, અને જે લોકોને કંપની સેક્રેટરીનો અભ્યાસ કરવો પડે છે એમને મુંબઈ જવું પડે છે. એટલે એમણે એ પછી એની શરૂઆત કરી. એના ચેરમેન પણ 3 ટર્મ સુધી રહ્યા, અને કદાચ ગુજરાતની આ એક જ માત્ર વ્યક્તિ છે કે જે ઓલ ઇન્ડિયા કંપની સેક્રેટરી એના પ્રમુખ બન્યા હતા. એ સમયે દરેક ચેપ્ટરોની વિઝિટ કરતા, એટલે માત્ર પદ લઈને બેઠા નહીં, પણ કેવા કેવા ચેપ્ટરોમાં કેવું કામ ચાલે છે જોતા, અને સમય જતાં ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન એના પણ પ્રમુખ બન્યા. અને આવી રીતે એમને એક જુદા પ્રકારનો ભાવ લોકસેવાનો એમની પાસે હતો. હરી તારા નામ હજાર કયા નામે લખવી કંકોત્રી એમનું બહુ પ્રિય ભજન હતું. અને જ્યાં હોય એ કડી કેળવણી મંડળ હોય, એ વાયડા વણિક જ્ઞાતિ હોય, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ હોય, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન હોય, આ બધી સંસ્થાઓ એ એમના હાથ નીચે ને એમના માર્ગદર્શન હેઠળ ચાલતી. દર સોમવારે ગુજરાત સમાચારમાં એ કાયદો અને સમાજ, એટલે સમાજને કઈ રીતે કાયદાને ભેગા થઈ શકે અને કાયદાથી સમાજને શું લાભ થાય એ સમાજને ખબર પડે એવા ઘણા પ્રયાસો કરે ને એના વિશે સરસ એ લખતા હતા. એમના વિશે ભાઈ રમેશ તન્નાએ એક સરસ ગ્રંથ તૈયાર કર્યો, રમેશ અને એમના પત્ની અનિતાએ, અને એ લગભગ 353 પાનાનો આ ગ્રંથ. એમાં એમના જીવનના સંઘર્ષો, એમણે મેળવેલી સફળતા, એમની સિદ્ધિઓ, એની આખી વાત એમણે કરી છે. એમને સતત એક વસ્તુની છેક સુધી ચિંતા રહેતી કે મારા દર્દીઓમાં કોઈ પણ પ્રકારની, જે ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશનના દર્દીઓમાં હતાશા ન આવી જોઈએ. એટલે કંઈક જુદો ખ્યાલ કર્યો, અને એમાંથી દર્દીઓ ભેગા મળે, જે લોકોને આવા કિડનીના પ્રશ્નો હોય, એ સાથે મળીને પિકનિકમાં જાય, એ સાથે મળીને નાટક કરે, એ જુદા જુદા કાર્યક્રમો કરે, અને એ રીતે એમણે એક ઘણું મોટું કામ આ સમયે કર્યું. અંગદાનનું કામ પણ એમને એ વખતે કરેલું, અને કોઈને બ્રેઇન ડેડ થઈ ગયો હોય માણસ તો એને સમજાવે, અને એવી રીતે એમણે લગભગ 90થી વધુ કિડની અને ચક્ષુઓનું દાન એમણે મેળવેલું. આમ બીજાને મદદ કરવી એ એમનો મોટો ગુણ હતો. અને ત્યારે આવી વ્યક્તિ, એમના પાછળના સમયમાં હું મળવા ગયો ને મારા પરમ મિત્ર હતા, અમે ઘણી દિવાળી સાથે ઉજવી છે. મારા બાળકોને પણ એ બહુ પ્રિય હતા. એટલે મને કહે કે મારે કંઈક એવું કરવું છે કે જેણે સમાજમાં પોતે એક પરિવર્તન આણ્યું હોય. એ ટેકનોલોજી દ્વારા હોય, એ પોતાના વિચારો દ્વારા હોય, પણ આવી વ્યક્તિને આ એવોર્ડ આપવો છે. અને એટલે અમે એમની સ્મૃતિમાં એવોર્ડ શરૂ કર્યો. પહેલો એવોર્ડ હિમાંશુ પટેલને આપ્યો હતો, એ પછી કપિલભાઈ શાહ અને જતન ટ્રસ્ટને આપ્યો, એ ત્યારબાદ ગોપાલભાઈ સુતરિયાને આપ્યો, અને હવે અમારી વિનંતીનો હિરજીભાઈ અને ગોદાવરીબેને સ્વીકાર કર્યો છે. એનો આનંદ અનુભવીએ છીએ. અને આ એવોર્ડની નિર્ણાયક સમિતિમાં શ્રી પી કે લહેરી, રાજેન્દ્રભાઈ ખીમાણી, મનસુખ સલ્લા, રમેશ તન્ના અને અમે સૌ એમ સાથે મળી અને આનો નિર્ણય કરીએ છીએ. મને એમ લાગ્યું છે કે ચિનુભાઈને અમે જે કંઈ અંજલિ આપી શકીએ એવી એક અંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે. એમના પાછળના સમયમાં તબિયત બહુ જ મુશ્કેલ હતી. એ સમયે મારે આપને કહેવું જોઈએ કે ગ્રીષ્મ ઋતુમાં જેમ વિશાળ વડલાને છાંયો મળે એવી સેવા અને શુશ્રૂષા પલ્લવીબેને કરી છે. એટલે આજે અમને આનંદ છે કે એમની સ્મૃતિની સાથે સાથે પલ્લવીબેનની સેવાની સ્મૃતિઓ પણ અહીંયા જોડાયેલી છે. અને એટલે સમાજમાં સુગંધ વેરનારી વ્યક્તિઓ આજે અહીંયા એકત્રિત થઈ છે. આપ સૌનો વિશ્વકોશ વતી અને અંગત રીતે આભાર માનું છું. આભાર સર. આપ જ્યારે ચિનુભાઈના કાર્યોની વાત કરતા હતા ત્યારે એક પંક્તિ રમેશભાઈ યાદ આવી. પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે, હિરજીભાઈ, પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે, મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે. આ બિલકુલ ચિનુભાઈને લાગુ પડે એવી પંક્તિ. અને હવે જે વિશ્વકોશના ભવનમાં આપણે બેઠા છીએ, એ વિશ્વકોશ, મેં કહ્યું એમ 1985થી શરૂ થયેલી આ પ્રવૃત્તિ, એના વિશે આપણને થોડી વિગતે વાત કરવા માટે
શ્રી લેરી સાહેબ પધારે. લેરી સાહેબે 5 મુખ્યમંત્રીઓ સાથે અગ્ર સચિવ તરીકે સુંદર સેવાઓ આપી છે. હાલમાં સદવિચાર પરિવાર, સોમનાથ ટ્રસ્ટ જેવી સુંદર સંસ્થાઓ જ્યાં સેવાના કાર્યો 24 કલાક ચાલે છે એના સુકાની છે અને લેરી સાહેબને સાંભળવા એ હંમેશનો લાહવો છે. હું વિનંતી કરું લેરી સાહેબને એ આપણને થોડા વિશ્વકોશ વિશે અને આજના કાર્યક્રમ વિશે માહિતગાર કરે. ગુજરાત વિશ્વકોશના પ્રમુખ આદરણીય સ્વજન ડૉક્ટર કુમારપાળભાઈ, આજના આ સમારંભના મુખ્ય મહેમાન આદરણીય શ્રી ત્રિલોકભાઈ પરીખ, આજે ઉત્સવ મૂર્તિ તરીકે જે દંપતી છે તે હિરજીભાઈ અને ગોદાવરીબેન, અત્રે ઉપસ્થિત અમારા મિત્ર ચીનુભાઈના પત્ની પલ્લવીબેન, રમેશભાઈ, અશ્વિનભાઈ, આપ સૌ સ્વજનો. જે રીતે હમણાં અશ્વિનભાઈએ કહ્યું એમ લગભગ 4 દાયકાની ગુજરાત વિશ્વકોશની સફર એ ખૂબ અનોખી રહી છે. ધીરુભાઈ ઠાકરને સિનિયર સિટીઝન થયા પછી વિચાર આવ્યો કે દરેક ભાષાને એનો જ્ઞાનકોશ હોય છે, વિશ્વકોશ હોય છે, તો ગુજરાતીમાં કેમ નહીં? અને એમણે એ શરૂઆત કરી. અનેક લોકો જોડાયા અને 26 ગ્રંથોમાં 25,000 કરતાં વધારે વિષયો ઉપર, ઉપકરણો ઉપર ખૂબ સુંદર અને એકદમ સંક્ષિપ્તમાં લખાણ કરીને આ ગ્રંથો ગુજરાતને મળ્યા, જે હવે ઓનલાઈન પણ ઉપસ્થિત છે. એની સાથે સાથે બાળકોશ, વિજ્ઞાનકોશ, આદિ જાતિના સંપૂર્ણ જીવન અને પદ્ધતિનું સંશોધન કરનાર ભગવાનદાસભાઈના પુસ્તકોથી માંડીને અનેક નામાંકિત લોકોના પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું કામ અહીંયા કરવામાં આવ્યું. ડૉક્ટર ધીરુભાઈ ઠાકર 90 વર્ષ ઉપરની ઉંમર સુધી નિયમિત હાજરી આપી અનેક લોકોનો સહયોગ લઈને એમણે અહીંયા જે કાર્ય કર્યું છે એ ગુજરાતી ભાષાના ઇતિહાસમાં અદ્વિતીય છે. ગુજરાતી સાહિત્યનો એમને લખેલો ઇતિહાસ એ આધારભૂત ગણાય છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન હોય કે ક્યાંય પણ હોય, ગુજરાતી ભાષાની વાત આવે એટલે ડૉક્ટર ધીરુભાઈ ઠાકરનું નામ ખૂબ આદર સાથે લેવાય છે. એમનો આ ખૂબ વિદ્વત્તાનો વારસો અને વહીવટનો વારસો ડૉક્ટર કુમારપાળભાઈએ સંભાળ્યો છે અને ક્રમશઃ એમાં શબ્દકોશનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. જ્ઞાનકોશ ઉપરાંત રતિભાઈ ચંદેરિયા, જામનગરના પાસેના નાના ગામના નિવાસી, આફ્રિકા અને ત્યાંથી ઇંગ્લેન્ડમાં એમણે કારોબાર કર્યો. એમણે પણ લગભગ 25 વર્ષની જહેમતથી ભગવદ્ ગોમંડળ હોય, નર્મદ કોશ હોય કે ગુજરાત વિદ્યાપીઠનો શબ્દકોશ હોય, દરેકને એકત્ર કરી એના અર્થો જે બીજા થોડા ઓછા જાણીતા હોય તેવા અર્થો એ સાથે એમણે તૈયાર કરેલું. અને એમની ગેરહાજરી પછી એમના પરિવાર, ખાસ કરીને એમના ભાઈ મનુભાઈને ખ્યાલ આવ્યો કે ત્યાં રહેતા લોકો ગુજરાતીનો વપરાશ ખૂબ ઓછો કરતા હોય, ઘરમાં ક્યાંક બોલતા હોય, ભાંગ્યું તૂટ્યું બોલતા હોય, તો આ શબ્દકોશનું કોણ ધ્યાન રાખશે? તો એ પણ અહીંયા અમને આપવામાં આવ્યો છે અને એ પણ ઓનલાઈન છે. અને મને કહેતા આનંદ થાય છે કે કરોડો લોકોએ આ બંને વેબસાઇટની મુલાકાત લીધી છે અને દરરોજ લગભગ 7-8 હજાર માણસો આ વેબસાઇટનો ઉપયોગ કરે છે, જે ગુજરાતી ભાષા માટે ગૌરવ સમાન છે. આ ઉપરાંત NRI માટે અમેરિકાથી પ્રસિદ્ધ થતું વિશ્વ ગુર્જરી માસિક પણ એમના સ્થાપક કે જેમણે 40 વર્ષ ખૂબ સુંદર રીતે ચલાવેલું, એ પણ અહીંથી ચાલુ કરવામાં આવ્યું. આ વિશ્વકોશ
એ અહીંનું મુખપત્ર છે. દર મહિને પ્રકાશિત થાય છે અને અનેક પ્રબુદ્ધ વાચકો હોવાને કારણે આના લેખોને ખૂબ સારી પ્રસિદ્ધિ મળે છે. અનેક મેગેઝિનો આ લેખોને ફરી છાપે છે અને સાથે સાથે ડૉક્ટર ધીરુબેન પટેલ, જેમણે બાળકોષનું કામ કરેલું અને બાળ વાર્તાનું કામ અત્યારે આપણને જેમણે એમના મધુર કંઠે આ વિશ્વકોશ ગાન કર્યું, એ અલ્પાબેનને સૌ અહીંયા એ કામ કરે છે. રતિલાલ બોરીસાગર એ ભાષાની જોડણી કેમ શુદ્ધ રહે તે અંગેના વર્ગો લે છે અને ડૉક્ટર ધીરુબેન પટેલને એક સ્વપ્ન રૂપે હતું કે બહેનો માટે, મહિલાઓ માટે અલગ માસિક હોવું જોઈએ, તો એ વિશ્વ માસિક પણ અત્રેથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. મારી આપ સૌને નમ્ર વિનંતી કે આ 3 માસિકો જો આપને ત્યાં આવતા રહેશે તો આપને એક ભાષા, સાહિત્ય અને સાંપ્રત પ્રવાહો અંગે પૂરતી માહિતી મળતી રહેશે. એટલી મારી આપ સૌને એક ખાસ ભલામણ છે. આ ઉપરાંત આજે શાળાઓમાં વિશ્વકોશ પહોંચાડવો, બાળકોશ પહોંચાડવો, વિજ્ઞાન કોશ પહોંચાડવો, પારિભાષિક કોશ, જેમાં ખાસ શબ્દોના અર્થો, અને હવે તબીબી ક્ષેત્રમાં આ અંગે જે કામ થયું છે, ડૉક્ટર શ્રીનભાઈ શુક્લનો પારિભાષિક કોષ તૈયાર છે. સંતોની વાણી, એ સંતોનો પણ વિશ્વકોશ તૈયાર છે. આપણે ધારીએ એના કરતાં ગુજરાતમાં સેંકડો ભક્ત કવિઓ અને એવા ભક્તિ માર્ગના લેખકો થયા છે કે જેમના જ્ઞાનનો એક આખો સમુદ્ર છે. એને એકત્ર કરીને રજૂ કરવાનો પણ વિશ્વકોશ પ્રયાસ કરી રહ્યું છે. અહીંયા દર અઠવાડિયે બુધવારે એક જ્ઞાન વિષયક પ્રવચન યોજવામાં આવે છે. 11 જેટલા એવોર્ડ જુદા જુદા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિઓને અર્પણ કરવામાં આવે છે. એમાં શિક્ષણ પણ છે, આ ગ્રામીણ વિકાસ પણ છે, સાહિત્યનું પણ છે અને સર્વતોમુખી પ્રતિભા ધરાવતા સવ્યસાચી એવોર્ડ સ્થાપક ડૉક્ટર ધીરુભાઈ ઠાકરના નામે આપવામાં આવે છે. વિશ્વકોશની આ પ્રવૃત્તિઓ આજે ખૂબ લોકપ્રિય તો બની છે. ક્યારેક અહીંયા હાજરી ઓછી જોઈએ તો મનમાં એક વિચાર આવે કે કેમ એમ, પરંતુ અહીંના તમામ કાર્યક્રમો બીજે દિવસે યુટ્યુબ ઉપર અવેલેબલ હોય છે. પધરાયુભાઈ વછરાજાણીએ અત્યાર સુધીમાં લગભગ 50 જેટલા 1.5-2 કલાકના ઇન્ટરવ્યૂ કરી અને યુટ્યુબ ઉપર મૂક્યા. એ પણ ખૂબ સારી રીતે આજે પણ અનેક લોકો જે કોઈએ આપ્યા હોય એને અઠવાડિયે 1-2 ફોન આવે કે બહુ લાંબુ હતું પણ મેં જોયું. એટલે આ જે આખું ચાલે છે એમાં અહીંયા આવા 2 ઓડિટોરિયમ છે, કલા અને ચિત્ર એને અંગેની સગવડ છે. અહીંયા સંગીત અને નાટ્યના અનોખ પ્રયોગો થાય છે અને સાથે સાથે આધુનિક જમાના પ્રમાણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ ત્યારે બધા જ કાર્યક્રમોનું સુંદર રેકોર્ડિંગ કરવાની સગવડ ઉપરાંત જેને આપણે સ્ટુડિયો કહીએ એવો પણ રૂમ છે. અને અનેક લોકોને જ્યારે ઓનલાઈન કંઈ પણ કાર્યક્રમમાં ભાગ લેવો હોય, કોઈ વસ્તુ એડવાન્સમાં મોકલવી હોય તો આ સ્ટુડિયો ખૂબ ઉપયોગી થાય છે. અને સાથે સાથે હવે NRI ડાયસ્પોરાના સંશોધન માટેનું પણ એક કેન્દ્ર કાર્યરત થવા જઈ રહ્યું છે, જેને માટે અહીંથી 2 મિનિટના અંતરે આવેલું એક ખાનગી મકાન, સારો બંગલો ખરીદવામાં આવ્યો છે. અને સાથે સાથે જે કોઈ સંશોધકો છે એને આપણે કેમ ઉપયોગી થઈ શકીએ એવા અનેક પ્રોગ્રામો કરવાની ભાવના સાથે વિશ્વકોશ કાર્યરત છે. વિશ્વકોશનો મેં મારી માહિતી પ્રમાણે એક ટૂંકો પરિચય આપવા માટે પ્રયત્ન કર્યો. બાકી તો આપ આવતા રહો અને આ વિશ્વ વિહારથી અહીંના કાર્યક્રમોમાં સહભાગી બનો અને સાથે સાથે જ્યારે સમય હોય ત્યારે યુટ્યુબમાં ગુજરાત વિશ્વકોશના અનેક કાર્યક્રમોને આપ માણો એવી વિનંતી સાથે ફરી આપ સૌનો આવકાર કરી અને હું વિરમું છું. જય હિન્દ. આભાર લેરી સાહેબ. વિશ્વ વિહાર એ અમારું મુખપત્ર છે. દર માસની 5મી તારીખે પ્રસિદ્ધ થઈ જાય છે અને 15મી તારીખ સુધીમાં એના બધા જ લેખો એનું ઓડિયો રેકોર્ડિંગ અમે કરી દઈએ છીએ અને અમારી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ હોય છે. એટલે હવે અમે એકચ્યુઅલી પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે આ કાર્યક્રમ શરૂ કરેલો
પણ હવે આપણે બધા ઘરમાં હોઈએ એના કરતાં વાહનમાં વધારે હોઈએ, તો આપણે ડ્રાઇવિંગ કરતાં કરતાં પણ વિશ્વકોશનો કોઈ લેખ સાંભળવો હોય તો સાંભળી શકીએ એવી ટેકનોલોજીએ આપણને સરસ મદદ કરી છે. તો આપ એ અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને આપના મનગમતા લેખો શ્રવણ કરી શકો આપના અનુકૂળ સમયે, એવી સરસ સુવિધા છે. આજે આપણે ચિનુભાઈ આર શાહ જીવનશિલ્પી એવોર્ડ સજીવ ખેતી, બાગાયત અને ગોપાલનના ક્ષેત્રે નવા આયામો સર્જનાર શ્રી હિરજીભાઈ ભીંગરાડિયા અને માતુશ્રી ગોદાવરીબેન ભીંગરાડિયાને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ એમનું અને મંચ ઉપર બિરાજમાન અન્ય મહાનુભાવોનું વિશ્વકોશની પરંપરા પ્રમાણે ગ્રંથ પુષ્પથી સ્વાગત કરવું છે. સૌપ્રથમ આજના એવોર્ડી લેરી સાહેબે જેનું નામ આપ્યું હતું ઉત્સવ મૂર્તિ એવા હિરજીભાઈ ભીંગરાડિયાનું સ્વાગત કરવા માટે હું લેરી સાહેબને જ વિનંતી કરું છું. લેરી સાહેબ આપણા સૌ વતી ગ્રંથ પુષ્પ અર્પણ કરીને શ્રી હિરજીભાઈ ભીંગરાડિયાનું હિરજીભાઈનું બેન શ્રી ગોદાવરીબેન ભીંગરાડિયાનું સ્વાગત કરવા માટે હું પ્રીતિબેન શાહને વિનંતી કરું છું. ગોદાવરીબેન ભીંગરાડિયાનું સ્વાગત કરવા માટે પ્રીતિબેન શાહ આવી રહ્યા છે. જેમના નામનો એવોર્ડ છે શ્રી ચિનુભાઈ આર શાહ, એમના જીવન સંગીની પલ્લવીબેન શાહ આપણી વચ્ચે છે. હું હનીબેન શાહને વિનંતી કરીશ. હનીબેન શાહ આપણા સૌ વતી બેન શ્રી પલ્લવીબેનને ગ્રંથ પુષ્પોની સુવાસ અર્પણ કરશે. આપણી વચ્ચે શ્રી ત્રિલોકભાઈ પરીખ બિરાજમાન છે. હું માનનીય શ્રી કુમારપાલ દેસાઈ સરને વિનંતી કરીશ. આપે તો ત્રિલોકભાઈ સાથે ખૂબ કામ પણ કર્યું છે, એટલે આપના હમરાહી હમસફર એવા ત્રિલોકભાઈનું ગ્રંથ પુષ્પોની સુવાસ અર્પણ કરીને સ્વાગત. હા, બેસો 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 સાહેબ, આપ ઊભા ન થશો. અને પોઝિટિવ મીડિયા સાથે સંકળાયેલા શ્રી રમેશ તન્ના, પત્રકારત્વ જગતના જાગૃત પ્રહરી એવા શ્રી રમેશ તન્નાના સ્વાગત માટે હું માનનીય શ્રી અનિલભાઈ રાવલને વિનંતી કરું છું. શ્રી અનિલભાઈ રાવળ દિવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય છે. 2022માં નિવૃત્ત થયા અને કુમારપાલ સાહેબે એમને પકડી લીધા કે હવે તમારે ઘરે નથી, સ્કૂલે નથી જવાનું, વિશ્વકોશમાં આવવાનું છે. એટલે અનિલભાઈ અહીંયા પૂર્ણકાલીન સેવા આપે છે. આજે આપ સૌની ઉપસ્થિતિ છે ત્યારે હિરજીભાઈ અને ગોદાવરીબેન લિખિત એમના 9 ગ્રંથો લોકાર્પિત કરવા છે. હું ગ્રંથોના નામ બોલું છું અને પછી મહાનુભાવોના વરદ હસ્તે આપણે એમને ખુલ્લા મૂકીશું. વનસ્પતિ જગતની બોલબાલા, પશુ પ્રાણીઓના જીવનનું અવનવું, શુકન અપશુકન અને ખોટા ખ્યાલોમાં ક્યાં સુધી અટવાયા કરશું, વાડી બાગના વહાલા દવલા પંખીડા, ખેતી કરનારા કાયમ માટે કેવું ધ્યાન રાખશું, જાતે ખેતી કરનારા ખેડૂતો ધંધા વાસ્તે કેવી કાળજી લઈશું, સ્મરણ થતાં મસ્તક નમે, સજીવ ખેતીના સથવારે અને વિવેક ચૂક્યા તો ખેતીમાં ગોઠણભેર થઈ જવાય હો. તો બિલકુલ કૃષિ જગત સાથે સંકળાયેલા આવા સુંદર 9 પુસ્તકો અહીંયા મહાનુભાવોને વિનંતી કરીશ આપના વરદ હસ્તે એ સર્વે પુસ્તકો, એક પુસ્તક હાથમાં રાખો એટલે ઓલમોસ્ટ
બહુ સુંદર ટાઇટલ અને લેખ પુસ્તકોના શીર્ષક પરથી જ ખબર પડે કે એમાં કેવી સરસ અને ઉપયોગી વાતો હશે કૃષિ જગત સાથે સંકળાયેલા ખાસ. અને શુકન અપશુકન અને ખોટા ખ્યાલોમાં હજી આપણે 21મી સદીના 24મા વર્ષમાં પ્રવેશી ગયા તો પણ હજુ ભૂવા ધૂણે જ છે, હજુ નાળિયેર ફેંકાય જ છે, આ બધું ચાલુ જ છે. પણ એમાંથી ઝડપથી મુક્ત થઈએ અને વિજ્ઞાનને જેટલું સ્વીકારીશું એટલી આપણી પ્રગતિ વધશે. ગ્રંથ વિમોચન બાદ આજે શ્રી ચિનુભાઈ આર શાહ જીવનશિલ્પી એવોર્ડ આપણે મુરબ્બી શ્રી હિરજીભાઈ અને માતુશ્રી ગોદાવરીબેન ભીંગરાડિયાને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે એમનો વિગતે પરિચય આપવા માટે હું શ્રી રમેશ તન્નાને વિનંતી કરું છું. દરરોજ પોઝિટિવ સ્ટોરી ફેસબુક ઉપર એ મૂકે અને દર મહિને એક પુસ્તક એમનું બહાર પડે અને બધી જ સક્સેસ સ્ટોરીઓ જે પાત્રો હયાત હોય એ પાત્રોના હાથે જ એ પુસ્તકોનું વિમોચન કરાવે. એમણે જેના વિશે લખ્યું હોય એમને જ ભેગા કરે, એ જ મંચ ઉપર આવે ને એમના હાથે એ ગ્રંથનું વિમોચન થાય. એવું સુંદર કાર્ય રમેશભાઈ કરી રહ્યા છે. કુમારપાળ દેસાઈના અમે બંને વિદ્યાર્થી છીએ, એનું અમને ગૌરવ છે. આદરણીય ગુરુજી, આદરણીય લહેરી સાહેબ, ત્રિલોકભાઈ, પલ્લવીબહેન, જે એમને પોંખવા આપણે આવ્યા છીએ આજે, ગોદાવરીબેન અને હિરજીભાઈ, મિત્ર અશ્વિનભાઈ અને આપ સૌ. આપણે ત્યાં જીવતા જગતિયું કરવાનો એક રિવાજ છે કે ભાઈ હજી મૃત્યુ પછી જે કરવાનું હોય એ પહેલાં કરી લઈએ, એવી એક ગામડામાં પરંપરા છે. અને એમાં ઘણીવાર આખા ગામને જમાડવામાં પણ આવે છે. તો અમારા CR શાહ એ જીવતા જગતિયું કેટલું વિશિષ્ટ રીતે કર્યું કે એમણે પોતે એમના મૃત્યુ પહેલાં એક સુંદર એવોર્ડની પરિકલ્પના કરી. અને એ એવોર્ડ પાછો એવો કે ટેકનોલોજી અથવા વિચાર દ્વારા જેણે સમાજમાં પરિવર્તન આણ્યું હોય એવી વ્યક્તિને આપવો. તો આ જીવતા જગતિયું કરવાની કેવી વિશિષ્ટ પદ્ધતિ. એટલે હું એમના આત્માને વંદન કરું છું કે આવડા મોટા ગજાના, એ બેઝિકલી તો કોર્પોરેટ ફિલ્ડમાં કામ કરનારો માણસ, પણ એ કેટલી બધી ચિંતા હતી સમાજની એમને કે એ કેડિલામાં પણ કામ કરે, કોર્પોરેટ કંપનીઓમાં પણ કામ કરે, અમદાવાદ નહીં ગુજરાતને કંપની સેક્રેટરીઝનું એક મોટું ભવન આપે આપણને. આટલું વિશિષ્ટ કામ કરે પણ કેટલું સુંદર, ભાગ્યે જ આવી કોઈનામાં દ્રષ્ટિ હોય. એમણે સમાજનું પણ કામ કર્યું. એમણે તો એમના વતન કડીમાં અને કમ્પ્યુટર ક્લાસીસને બધું ખૂબ કામ કર્યું છે. સદવિચાર પરિવારમાં પણ જોડાયેલા છે. એટલે એમના હું આત્માને વંદન કરું છું. અને પલ્લવીબેન, તમને પણ વંદન કરું છું કે તમે એ આખી પરંપરાને સરસ રીતે સાચવી રહ્યા છો. એ પણ એક બહુ જ મોટી વાત છે. અને ગુરુજીનો તો કેટલો આભાર માનું. મને ને અનિતાને ઠેર ઠેર હંમેશા સારી સારી પ્રવૃત્તિઓમાં એ જોડતા જ હોય છે. સાહેબનું જીવનચરિત્ર અમે લખ્યું, CR શાહ સાહેબનું, તો એ એમણે જ અમને સોંપ્યું હતું. અને ભલે એ ક્રેડિટ અમને આપે છે, પણ હું નિખાલસતાથી કહું છું કે ઘણી મોટી ક્રેડિટ એમને જ જાય છે. એમણે પોતે આખું જીવનચરિત્ર લખવામાં ખાસી જહેમત લીધી હતી. પરામર્શન તો એમનું હતું જ, પણ એના સિવાય પણ એમણે ઘણી. તો એ એમનું જીવનચરિત્રમાંથી એક અમે પસાર થયા, એમાંથી પણ આપણને ઘણું શીખવાનું મળ્યું. યશવંત શુક્લને એકવાર મેં પૂછેલું એક મુલાકાતમાં કે તમે તમારી આત્મકથા કેમ નથી લખતા? તો કે એવું લખવાની જરૂર નથી, એક સુંદર જીવન જીવીએ એની પણ સમાજ ઉપર અસર થતી હોય છે. એવો એમણે સરસ જવાબ આપેલો. તો અમને તો એમનું એક સુંદર જીવન લખવાની તક પણ મળી. હવે હું વાત કરું આજના ગોદાવરીબેન અને હિરજીભાઈ વિશે. હું ડૉક્ટર ધીરુભાઈ ઠાકર વિશે એકવાર લેખ લખતો હતો એમના એક પુસ્તક માટે. ત્યારે મારાથી એવું લખાઈ ગયું હતું કે 1960થી અત્યાર સુધી ગુજરાતમાં થયેલી 5 શ્રેષ્ઠ ઘટનાઓ ગણવી હોય તો કઈ ગણવી જોઈએ? અને પછી મેં જવાબમાં એવું લખેલું કે બીજી 4 તમારે જે ગણવી હોય ગણજો, પણ ગુજરાતી ભાષામાં વિશ્વકોશનું સર્જન થયું એ તો તમારે એમાં મૂકવું જ પડે. નર્મદા યોજના આવી કે આ થયું કે અમૂલ ડેરીની સ્થાપના થઈ કે તમારે બીજું જે કરવું હોય કરો, પણ ડૉક્ટર ધીરુભાઈ ઠાકર અને એમના શિષ્ય અને સાથીદાર કુમારપાળ દેસાઈએ ભેગા મળીને આપણને જે વિશ્વકોશનું ભેટ ધરી ગુજરાતને, ગુજરાતી ભાષાને, એ ગુજરાતની 5 મહાન ઘટનાઓમાં તમારે લેવી જ પડે. એમ આજે હવે હું એમ કહું છું કે અત્યાર સુધીના ગુજરાતના શ્રેષ્ઠ 5 ખેડૂતોનું નામ તમારે લખવું હોય ને, તો એમાંથી
એક અહીંયા હાજર છે. ગાંધીજી કહેતા કે આ પૃથ્વી ઉપર સૌથી સાચું જીવન કોઈનું હોય તો એ કિસાનનું છે, એ ખેડૂતનું છે. ખેડૂત બીજા બધા પછી આવે, શિક્ષક કે આ કે તે કે બધા જ, પણ પહેલાં તો ખેડૂત. એ ખેડૂત એ તો જગતનો તાત કહેવાય છે. તો આજે આપણા આંગણે, અમદાવાદના આંગણે એક માલપરા ગામથી એક કૃષિ યુગલ આવ્યું છે. આજે તો અમદાવાદે હરખાવવું જોઈએ કે એક કેટલું, એક ખરેખર જેને તમે વ્યક્તિ વિશેષ કહી શકો એવું એક યુગલ આજે અમદાવાદના આંગણે પધાર્યું છે. 6 દાયકા 1965માં હિરજીભાઈ સ્નાતક થયા લોકભારતીમાં, અને લોકભારતીનો તો સુપ્રધાન ઉમાશંકર જોશીએ લોકભારતી નામ આપેલું, અને કવિ જોડાયેલા પણ ખરા. અને મનુદાદા, નાનાભાઈ ભટ્ટ, આવી તપોભૂમિમાંથી કેટલા બધા ફળ આપણને મળ્યા. એમણે તો એક આખી શ્રેણી કરી છે, એ શ્રેણીનું નામ જ છે ફળની પરખ ઝાડ ઉપરથી, ઝાડની પરખ ફળ ઉપરથી. આ ફળ બેઠા છે બે અહીંયા, એ ફળ ઉપરથી જોઈ લો કે લોકભારતી કેવી હશે. ગોદાવરીબેનનો પરિચય પહેલાં આપું. આપણા ત્યાં મોટાભાગે એવું હોય છે કે પુરુષો, પતિઓ જરા થોડાક વધારે હાઇલાઇટ થયા કરતા હોય છે. એની એક પરંપરા છે આપણા ત્યાં. એના કારણોમાં આપણે ન જઈએ, પણ આ વાસ્તવિકતા છે. પણ મોટાભાગે તમે જોજો કે જે મહાન કામો થતા હોય છે એમાં સ્ત્રીનું પણ એટલું જ પ્રદાન હોય છે. એકવાર મનુદાદા પંચવટી ફાર્મમાં ગયા, આ જે વાડી છે ને એમણે કરી છે ત્યાં, અને રાજી થયા દાદા તો. અને પછી કોઈકને આમ માહિતી આપતા હતા તો પોતાના શિષ્ય હિરજીભાઈના વખાણ કરતા હતા બહુ જ. એટલે વિજયાબેને એમને રોક્યા કે ઊભા રહો, તમે છે ને હિરજીભાઈના બહુ વખાણ કરો છો, પણ તમને ખબર નથી આમાંથી આ મોટા ભાગનું કામ તો આ ગોદાવરીનું છે. તો આ મનુભાઈ, અને પછી એમણે કહ્યું પણ ખરું કે હું જ્યારથી આવું છું ત્યારથી જોઈ રહી છું કે આ બધું જે કામકાજ કરવાનું છે ને એ તો ગોદાવરીબેન જ કરી રહ્યા છે, એવું એમણે કહ્યું પણ ખરું. આ વિજયાબેન, સૂરજ અને ચાંદની. હિરજીભાઈએ ચોક્કસ મોટું કામ કર્યું છે, પણ એમની સાથે ખભે ખભો મિલાવીને અને ભરેલા હૃદયે હંમેશા ગોદાવરીબેન પણ સાથે રહ્યા છે, અને એને કારણે આ એક કામ થયું છે. મનસુખ સલ્લા પાસેથી એક પ્રસંગ સાંભળ્યો તો એ કહેવાની લાલચ નથી રોકી શકતો કે એકવાર વિજયાબેનના અવસાન પછી મનુભાઈ લોકભારતીના પરિસરમાં સલ્લા સાહેબના ઘરે બેસવા ગયા. એ તો વાતોડિયા હતા બહુ જ, ખૂબ વાતો કરી, અને આખા વિશ્વની વાતો હોય. મનુભાઈનો પટારો ખુલે એટલે શું, ખજાનામાંથી કેટલું બધું મળે તમને. 11-12 વાગ્યા એટલે પછી જવા માંડ્યા. એટલે મનુભાઈ એમને, સલ્લા સાહેબ એમને મૂકવા ગયા. થોડાક આગળ મૂકી અને એક ઝાડ આગળ પાછા ઊભા રહ્યા અને પાછળ થોડી વાતો કરી. પછી ભીની આંખે સલ્લા સાહેબને કહ્યું, સૂરજ ગમે તેટલો હોય, ચાંદનીનું મહત્વ તો છે જ. વિજયાબેનની યાદ આવે છે. તો આ સખ્ય ભાવ છે, આ સાયુજ્ય ભાવ છે. તમે સ્ત્રી અને પુરુષ સાથે મળીને સમાજમાં સારું જીવન પણ જીવો અને સમાજને પ્રેરણા મળે એવું કંઈક કામ પણ કરો. અને એટલે જ કદાચ વિનોબા ભાવે એવું કહેતા હતા કે સ્ત્રીએ પુરુષના અને પુરુષે સ્ત્રીના ગુણો આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો એ મોક્ષ તરફની ગતિ છે. આ વિનોબા ભાવે કહેતા હતા. તો આજે કેવું યુગલ, કૃષિ યુગલ આપણા આંગણે આવ્યું છે, જેને આજે આપણે પોંખવાના છીએ. ગોદાવરીબેન ખાસ ભણેલા નથી. મનુદાદાને યાદ કરું, એક મનુદાદા ઘણીવાર એવું કહેતા કે આજની કેળવણી તો એવી છે કે ઘણીવાર જે માણસના હૃદયમાં સત્વશીલતા પડેલી હોય છે એને ઝૂંટવી લે છે. આ વિચારવા જેવું છે કે અસલપણું જે પડેલું છે, માણસાઈ જે પડેલી છે, એ માણસાઈ ક્યાંક કેળવણી લઈ તો નથી લેતી ને. એટલે માણસાઈ સુધી પહોંચવા માટે શિક્ષણ તો મહત્ત્વનું છે જ, પણ એનો અભાવ હંમેશા માણસને માણસાઈથી વંચિત રાખે એવું બિલકુલ હોતું નથી. મેં હમણાં જ એક વિડીયો જોયો, એમાં એક પશ્ચિમના પત્રકારે મોરારજી દેસાઈને સવાલ પૂછ્યો છે એક બહેને કે તમારા ત્યાં તો આટલા બધા નિરક્ષર લોકો છે, તો એ લોકોની આ જીવનની ગુણવત્તા કેવી રીતે ઊંચી આવશે? ત્યારે મોરારજીભાઈએ જવાબ આપ્યો કે જીવનની ગુણવત્તાના અને શિક્ષણને કંઈ સંબંધ નથી. એ શિક્ષણ વગર પણ અમારા ત્યાં ઓછામાં ઓછું ભણેલા લોકોની જીવનની ગુણવત્તા પણ ઘણી ઊંચી હોય છે.
તો આ ગોદાવરીબેને હિરજીભાઈની સાથે રહીને જે એમણે કૃષિમાં ક્રાંતિ કરી, એમાં કેટલું બધું એમણે પોતે પણ સ્વતંત્ર રીતે પ્રદાન કર્યું છે. એમણે કૃષિના જે આમ 2-3 પુસ્તકો લખવાનું મન થાય એટલા કાર્યો જે થયા એ પંચવટી લીલી વાડીમાં, એ લોકોએ ખેતરને વાડીમાં પરિવર્તિત કરી દીધી. પહેલાં તો સૂકી જમીન હતી, એ જમીનમાં કશું હતું નહીં, તો નદી હતી, અહીંયા નદી છે અને અહીંયા સૂકી જમીન છે. પણ આ તો લોકભારતી સણોસરાનો વિદ્યાર્થી છે, કેટલા બધા પારંગતો પાસેથી ભણીને આવેલો વિદ્યાર્થી છે. એ નદીને આખી લઈ આવ્યા ખેતરમાં, બંનેનો મેળાપ કરાવી આપ્યો અને ખેતર લીલી વાડી બની ગયું. તો એ લીલી વાડી બની ગયા પછીના જે આખા પ્રયોગો છે, તમે ચકિત થઈ જાઓ. તમે જે એમણે બંનેએ જે કામ કર્યું છે ખેતરમાં, કૃષિને જે જીવતી કરી છે. આપણે એમ કહીએ છીએ કે ધરતી માતા છે અને એને વંદન કરવા જોઈએ. આ એક એવું કૃષિ યુગલ છે જેમણે ખરેખર ધરતી માતાને સાચી રીતે વંદન કર્યા છે, એની સત્વશીલતાને સાચવી છે, એની વંદના કરી છે. એને ક્યાંય માઠું ન લાગી જાય, એને ક્યાંય તકલીફ ન પડે એનું સતત ધ્યાન રાખ્યું છે. એ ભૂલે ચૂકે ઝેરી ન બનવી જોઈએ. એ માતા આપનારી છે, પણ એની પાસેથી લેવાની પણ એક પદ્ધતિ હોવી જોઈએ. એવી નવી પદ્ધતિ એમણે લોકભારતી સણોસરાના જે સંસ્કારો હતા, એ સંસ્કારોની મદદથી એમણે કરી અને આખા વિશ્વમાં નામ થયું, ભારતમાં નહીં. હિરજીભાઈ એટલે કોણ? હિરજીભાઈ એટલે એક એવો પ્રયોગવીર ખેડૂત, એક એવો પ્રયોગવીર વૈજ્ઞાનિક ખેડૂત જેણે કૃષિને સાચી રીતે જીવી બતાવી છે. એ છે આપણા હિરજીભાઈ. ગોદાવરીબેન, તમે શું કર્યું? આખું લિસ્ટ વાંચવાની તો મારી એટલો બધો સમય પણ નથી મારી પાસે. પણ ગોદાવરીબેન 1965થી જોડાયા. 1965માં હિરજીભાઈ લોકભારતીમાંથી સ્નાતક થયા અને ત્યારે જ એમણે સાથે ગોદાવરીબેન પણ જોડાયા. કેટલું સરસ! એક બાજુ સરસ મજાની કેળવણી પછીની ડિગ્રી મળી અને બીજી બાજુ એ ડિગ્રીને અમલમાં મૂકવા માટે એક સાથીદારની જરૂર હતી, તો એ સાથીદાર પણ ભગવાને આપી. બંને એક જ વર્ષમાં હિરજીભાઈને મળી ગયું. કોઈ પણ કામ હોય, હિરજીભાઈની સાથે ગોદાવરીબેન હંમેશા હાજર. શારીરિક શ્રમ કરવાનો હોય, ખેતીના કોઈ નવા બિયારણની વાત હોય, સાધન પદ્ધતિ હોય, ખાતર કે દવાની અમલવારી કરવાની હોય, અળસિયાનો ઉછેર કરવાનો હોય, ગાય પાલન કરવાનું હોય, ઝાડની રોપણી કરવાની હોય, સજીવ ખેતીના નવા આયામને સ્વીકારીને અમલમાં મૂકવાનો હોય, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે વાડીમાં બંધપાળા બાંધવાના હોય, રાસાયણિક ખાતર કે ઝેરીલી દવા બંધ કરી અને નવી પદ્ધતિનો અમલ કરવાનો હોય, ઘરમાં સૂર્યકુકર કે ગોબર ગેસ પ્લાન્ટ વસાવવાનો હોય, વાડીમાં પાકતા ફળોની મૂલ્યવર્ધિત અને બીજી ઘર વપરાશની બનાવટોનો અમલ કરવાનો હોય. કોઈ પણ કામ હોય ખેતીનું, ગોદાવરીબેન કરે. અને ઘણીવાર તો એવું પણ થયું છે કે ઘણા બધા, એકવાર એવું થયું કે બહુ જ મોટું વાવાઝોડું આવ્યું અને એટલું બધું વાવાઝોડું પ્રચંડ હતું ગુરુજી કે બધા જે ઝાડફળને, એમણે તો ઝાડફળમાં બહુ જ પ્રયોગો કર્યા છે, તો એ બધા આમ પડી ગયા. અને આમ તો હિંમત હારે એવા નથી હિરજીભાઈ, કારણ કે પ્રયોગવીર છે અને પહેલવીર છે. પણ ત્યારે પછી થોડાક થાક્યા અને એક ઝાડની નીચે ખાટલા ઉપર જઈને સૂતા અને મેદાનમાં આપણા આ ગોદાવરીબેન આવ્યા કે તમે થોડી વાર આરામ કરો. અને ઘણીવાર સ્ત્રીઓ પાસે કોઠાસૂઝ અને એક દ્રષ્ટિ હોય છે. મેં એટલું તો જોયું છે કે સંકટ સમયે પુરુષ કરતાં સ્ત્રી વધારે અડગ થઈને ઊભી રહેતી હોય છે, હંમેશા, ગમે તેવું સંકટ હોય. તો ગોદાવરીબેને થોડા મજૂરોને ભેગા કર્યા અને એક ખાસ સ્ટાઇલથી બધા જ ઝાડોને ચોક્કસ પ્રકારનો ટેકો આપીને ઊભા કરી દીધા. આવું તો ઘણીવાર બન્યું છે, કારણ કે ખેતી કરવી એટલે શબ્દ પ્રયોગ જ છે ને આપણા ત્યાં તો, કે ભાઈ તારાથી કાંઈ નહીં થાય, તું જા ખેતી કર. એ ખેતી લાક્ષણિક અર્થમાં વપરાય છે કે ઠીક છે, હવે ખેતી કરવામાં કશું મળે ખરું, નાય મળે, એમાં મહેનતે બહુ કરવી પડે. એવી સ્થિતિમાં ડગલે ને પગલે રોજે રોજ કંઈક નવી પરિસ્થિતિ ઊભી થાય. ખેતી કરો એટલે તમારે રોજ નવા એક પ્રશ્ન સાથે પનારો પાડવો પડે. અને ત્યારે ગોદાવરીબેન હંમેશા હિરજીભાઈની સાથે રહ્યા છે. મને એક જે હૃદયસ્પર્શી એમનો કિસ્સો લાગ્યો છે તમારી સાથે શેર કરું. એમનાથી જે મજૂરો આવ્યા હતા લહેરી સાહેબ, એમાંથી ઘણા બધા મજૂરો વ્યસની હતા, વ્યસન કરતા હતા.
ગોદાવરીબેનથી સહન ના થયું. ગોદાવરીબેન નક્કી કર્યું કે એ લોકોને હું વ્યસન છોડાવીશ. એ એમની સાથે સંપર્કમાં આવ્યા. પ્રેમથી ભરેલું હૃદય તો હતું જ, લોકભારતીની કેળવણી પણ હતી. અને બહેનોને અને પુરુષો જે વ્યસન કરતા હતા, વૈકલ્પિક વાતાવરણ આપીને એમના વ્યસન ગોદાવરીબેને દૂર કરાવ્યા. આ ગોદાવરી તો આ ગોદાવરીબેનનું બહુ મોટું પ્રદાન છે. એ પણ એમના હિરજીભાઈની એમના જીવનસાથી સાથે ઘણા બધા એવોર્ડ લેવા ગયા છે. બંનેને ઢગલો એવોર્ડ મળ્યા છે. આપણે ગણતા થાકી જઈએ એટલી નોંધ એમની લેવાય છે, કારણ કે આ પ્રકારનું કામ ગુજરાતમાં ક્યારેય પહેલીવાર થતું હતું. અને એને કારણે સ્વાભાવિક છે કે એની નોંધ લેવાય. એમણે પણ પુસ્તકો લખ્યા છે, એ પણ લેખિકા છે. તો આ ગોદાવરીબેન અને એમને કારણે જે વધારે શોભી રહ્યા છે એવા હિરજીભાઈનો હવે હું પરિચય આપું. હિરજીભાઈ ભીંગરાડિયા, 1945માં જન્મ. મૂળ તો નાનકડું ગામ ચોસલા જેવડું, આમ ચોસલું હોય છે ને આપણે, એમના ગામનું નામ જ ચોસલા. એ ચોસલા ગામમાં એમનો જન્મ થયો. 4 ધોરણ સુધી ગામમાં ભણ્યા. પછી એમના પિતાજીના એક મિત્ર હતા, દુલેરાય પ્રભુદાસ માટલિયા. ઘણીવાર છે ને કોઈ વ્યક્તિ પાસે પ્રકૃતિ કે નિયતિ મહાન કાર્ય કરાવતી હોય છે ને, કરાવવા માગતી હોય છે ને, ત્યારે આજુબાજુ એવું વાતાવરણ સર્જી દેતી હોય છે. અને એ વાતાવરણનો લાભ જો તમે સ્વીકારી લો, સલ્લા સાહેબ મને ઘણીવાર એવું કહેતા કે કોઈકની એવી શક્તિ હોય છે કે તમને જે વાતાવરણ મળે એ તમે જો એ સ્વીકારી લો તો તમે ઝડપથી આગળ આવો. સ્વીકારી ન શકો તો તમારો વિકાસ પ્રમાણમાં ઓછો થાય. હિરજીભાઈએ જે એમને તો એ પ્રેમથી માટલિયાભાઈ કહે છે. માટલિયાભાઈ કોણ હતા? માટલિયાભાઈ શિક્ષણ દ્વારા ગ્રામ ઉત્થાનના ભેખધારી હતા. અને એ ત્યાં લોકશાળા ચલાવતા હતા. પછી ત્યાં એ ભણ્યા અને પછી ત્યાંથી એટલે એમના પિતાજીએ એ બહુ સરસ શબ્દ વાપરે છે. એ શબ્દ મને બહુ ગમે છે અશ્વિનભાઈ, કે મારા પિતાજીએ મારું કાંડું માટલિયાભાઈને સોંપ્યું. એટલે માટલિયાભાઈએ એમને કાંડું પકડ્યું, થોડા વર્ષો એમને ભણાવ્યા. પછી માટલિયાભાઈએ એ કાંડું પકડીને મનુભાઈ પંચોળીને સોંપ્યું નાનાભાઈ ભટ્ટને, કે લો હવે આ અમારો વિદ્યાર્થી તમારા ચરણે. અને પછી તો ત્યાં એ ગયા અને 1962થી 1965-66 સુધી એ ખૂબ જ સરસ રીતે ઘડાયા, ટીપાયા. ઘણીવાર અતુલભાઈ મને અફસોસ થાય કે મને વિદ્યાપીઠમાં ભણવાની તક મળી છે પણ લોકભારતીમાં ભણવાની તક મળી નથી. કેટલું અદ્ભુત વાતાવરણ હશે! એકથી ચડિયાતા આચાર્યો, શિક્ષકો, ગામડાઓનું વાતાવરણ, પ્રકૃતિ અને બધાના હૃદયમાં કેટલી બધી ભાવનાઓ ભરેલી હશે. એવા સુંદર વાતાવરણમાં એ ભણ્યા. અને પછી આલિયાબાડા, જામનગર જિલ્લામાં એક આલિયાબાડા આવેલું છે, ત્યાં એ ડોલરભાઈ માંકડના હાથ નીચે વધારે તાલીમ લેવા માટે ગયા. એમને તો ત્યાં વધારે તાલીમ લેવાની હતી, ઈચ્છા પણ હતી, પણ એમને છેક ત્યાં સંભળાય એટલી મોટી બૂમ પાડી એમના પિતાજીએ કે બેટા ઘરે ખેતી રવડે છે, આવી જા, અને જો તારે ખેતી જ કરવી છે તો પછી હવે તું ખેતી કર આવીને. એટલે 3 મહિના પછી એ ત્યાં આવી ગયા અને એ દિવસથી 60 વર્ષ થયા એને. ષષ્ઠી પૂર્તિ એમણે કૃષિને જો કામ કર્યું ને એની પણ આપણે ષષ્ઠી પૂર્તિ મનાવી શકીએ એમ છીએ. 60 વર્ષ સુધી એમણે જે કામ કર્યું, જે પ્રયોગો કર્યા, જે આજે એવોર્ડ કેમ મળી રહ્યો છે એમને? આજે એવોર્ડ એમને એટલા માટે મળી રહ્યો છે કે એમણે પરંપરાગત કૃષિમાં જરૂરી ટેકનોલોજીકલ અને વૈજ્ઞાનિક રીતે પરિવર્તનો કરીને પણ સુંદર પરિણામો મેળવ્યા છે. એને કારણે આજે એ એવોર્ડ મેળવી રહ્યા છે. એનું કારણ એ છે કે એમણે એવું બેફામ રીતે રાસાયણિક ખાતરો વાપરો ને આ કરો ને તે કરો ને, એમણે ઉત્પાદનની ચિંતા કદી નથી કરી. એમણે તો ધરતી માતાને વંદના કરીને એની પાસેથી બધું મેળવ્યું છે. અને બીજી જે મહત્ત્વની વાત છે એ છે કે એ ગમતું હોય તો અલ્યા ગુંજે ન ભરીએ એવા માણસ છે. હજારો ખેડૂતોને આ દંપતીએ તાલીમ પણ આપી છે. પંચવટી એટલે એ પંચવટી, ગુજરાતનું પંચવટી એટલે કયું? તો કે ગુજરાતનું પંચવટી એટલે ગોદાવરીબેન અને હિરજીભાઈનું માલપરા ગામમાં આવેલું પંચવટી, જે કૃષિનું સ્થાનક છે. ત્યાં ખેડૂતો દોડીને જાય છે અને સમજે છે કે અમારે કઈ રીતે કૃષિ કરવી. એ પંચવટી એટલે, અને એ બંને જણા વિદેશમાં પણ ગયા છે. વિદેશમાં જઈને એમણે બધું જે સારું છે એ બધું સ્વીકાર્યું છે, સમજ્યા છે અને એનો અમલ પણ કર્યો છે. ગાંધીજી કહેતા
કે હું મારા ઘરના બારી બારણા બંધ ન રાખું, કારણ કે બહારના વાયરા તો મને જોઈશે, પણ એ વાયરા મારા ઘરને ઉડાડી ન મૂકે એનું તો હું ધ્યાન રાખું. તો એ એક કૃષિ ખેડૂતને વળી જવાની શી જરૂર? એ તો સૌરાષ્ટ્રના થોડા ગામોમાં જાય કે ઉત્તર ગુજરાતની ખેતી જોઈ લે તો ના ચાલે, એવું ના ચાલે. એ જ વિશ્વના જુદા જુદા દેશોમાં હીરજીભાઈ ગયા છે અને એમણે ત્યાંની કૃષિનો પણ અભ્યાસ કર્યો છે. અને સૌથી મોટી વાત એ મને જે ગમી ગઈ, સ્પર્શી ગઈ, કે એમની નિયમિત કોલમો ચાલતી રહી છે. એમણે શિક્ષણનું અને કેળવણીનું કામ કર્યું છે. ફૂલછાપથી શરૂ કરીને એ દર અઠવાડિયે 5 થી 9 કોલમો લખે. એટલે એમ જે શીખી રહ્યા છે, જે સમજી રહ્યા છે, જેના પ્રયોગો કરી રહ્યા છે, એ બધું એમણે બધા ખેડૂતો સુધી પણ પહોંચાડ્યું છે. અને એના કેટલા બધા પુસ્તકો થયા છે. મને તો પાક્કું યાદ છે કે હું અમેરિકાના છાપામાં તંત્રી હતો ત્યારે લગભગ 10-12 વર્ષ પહેલાં મેં આ દંપતી વિશે લખ્યું હતું, કારણ કે મને ખબર હતી કે આ દંપતીનું કામ બહુ જ મહત્ત્વનું છે. ગુજરાત આજે સુખી છે ને, એમાં આવા લોકોનું જ સૌથી મોટું પ્રદાન છે. એ આપણે સ્વીકારવું જોઈએ. આપણને ન સમજાય તો એમાં આપણી ભૂલ છે, એ લોકોની ભૂલ નથી. તો એમણે એમના અત્યાર સુધી 50થી વધારે પુસ્તકો પ્રકાશિત થયા છે. આજે પણ તમે જુઓ, આજે હું મારી જાતને ધન્યતાનો અનુભવ કરું છું કે આજે આવા ગુરુજી જેવા માનવંતા મહેમાનો બેઠા છે. હીરાલાલ ભગવતીના નામ સાથેનો સભાખંડ છે, ગુજરાત વિશ્વકોશનું આંગણું છે, અને એક કૃષિ યુગલના પુસ્તકનું લોકાર્પણ કરવામાં ભગવાને મને પણ સદભાગી બનાવ્યો છે. આજે હું મારી જાતને ધન્ય સમજું છું કે આ એક ઉત્તમ મોકો મને એમણે આપ્યો છે. એમની કદર પણ સારી એવી થઈ છે. સૌથી પહેલો 1962માં એમને જે 1962માં લોકભારતી સંસ્થાએ એક એવોર્ડ મનુભાઈ પંચોડીના નામનો શરૂ કર્યો, એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપવાનો. અને મનુભાઈની હાજરીમાં એ એવોર્ડ મેળવનાર હીરજીભાઈ છે. ઈલા ભટ્ટને જ્યારે વિશ્વગુરુજી એવોર્ડ મળ્યો ત્યારે પ્રતિસાદ આપતા ઈલાબેને સરસ વાત કરી હતી, ઘરનો રોટલો સૌથી વધારે મીઠો લાગે છે, એવું ઈલાબેને કહેલું. કારણ કે એમને તો મેક્સિસ એવોર્ડ પણ મળેલો ને નોબેલ તો મળવો જ જોઈતો હતો, પણ કોઈ કારણથી ન મળ્યો. એવા ઈલાબેને એવું કહેલું કે આજે વિશ્વગુરુજી એવોર્ડ મને મળે છે તો ઘરનો રોટલો. આ તો લોકભારતી સણોસરા પોતે જ જ્યારે ગોદાવરીબેન અને હીરજીભાઈનું સન્માન કરે ત્યારે ઘરનો રોટલો એમને ખરેખર મીઠો લાગે. આ 78 વર્ષના હીરજીભાઈ હજી પણ થાક્યા નથી, તમે જુઓ. અને એમના બંને દીકરાઓ મને લાગે છે કે ડેન્ટિસ્ટ થયા છે, બંને દીકરીઓ ડેન્ટિસ્ટ થઈ છે ને, તો હા, એમની દીકરી છે એ ડેન્ટિસ્ટ થઈ છે. સંતાનો પણ ખૂબ સરસ રીતે કારકિર્દીમાં ગોઠવાઈ ગયા છે. અને આજે પણ લીલીવાડી જે પંચવટીની છે એમાં આ દંપતી ધરતીની ઉપાસના કરી રહ્યું છે, પ્રકૃતિ સાથે તાલમેલ રાખીને સુંદર કામ કરી રહ્યું છે. જગદીશચંદ્ર બોઝે એવી શોધ કરી હતી કે વનસ્પતિમાં જીવ છે, પણ એ જીવ સાથે આપણા જીવનો આત્મસાત કરીને કામ કરવું એવું આપણે બધા નથી કરી શકતા. આમણે કરી બતાવ્યું છે. એમને ખૂબ અભિનંદન આપીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બંનેને હજી નિરામય દીર્ઘાયુ આપે અને એમના દ્વારા ગુજરાતના ખેડૂતોને હજી પણ વધારે ને વધારે માર્ગદર્શન મળે. કારણ કે ખેતી માટેના દિવસો કપરા આવવાના છે, ત્યારે તમારું માર્ગદર્શન માત્ર ગુજરાતના નહીં પણ ભારતના ખેડૂતોને પણ ઘણું ઉપયોગી થવાનું છે. વિશ્વકોશે મને અહીંયા હંમેશા મને મારા ગુરુજી આમાં જોડતા રહે છે, એનો પણ મને આનંદ છે. અને હું પણ મારી જાતને ધન્યતાનો અનુભવ કરું છું કે આવી એક પ્રવૃત્તિમાં હું પણ એમાં જોડાયેલો રહું છું. ફરીથી આપ સર્વેને વંદન કરીને વિરમું છું. આભાર રમેશભાઈ. આજે જે 9 ગ્રંથોનું અહીંથી વિમોચન થયું એ 50 રૂપિયાના પણ છે અને 50થી વધારે કિંમતના પણ છે, પણ આજે એ વિમોચન થયા એની ખુશીમાં એ 30 રૂપિયામાં આપણને બાર કાઉન્ટર ઉપરથી મળશે. જતી વખતે આપણે એ લઈ જઈ શકીશું. હવે જે ધન્ય ક્ષણ માટે આપણે ભેગા થયા છીએ એ શ્રી ચિનુભાઈ આર શાહ જીવન શિલ્પી એવોર્ડ આપણે મુરબ્બી શ્રી
હિરજીભાઈ અને માતુશ્રી ગોદાવરીબેનને અર્પણ કરવો છે. બધા મહાનુભાવોને વિનંતી કરીશ, આપ આગળ આવી જાઓ. ત્રિલોકભાઈને જરા રમેશભાઈ ટેકો કરજો. આવી જાઓ હિરજીભાઈ, આપણે પણ આગળ આવી જાઓ. આપણે ધન્ય ભાગી છીએ કે આ એવોર્ડ અર્પણ થયો એના તાજના સાક્ષી છીએ. સૌપ્રથમ હું ત્રિલોકભાઈને વિનંતી કરીશ. ત્રિલોકભાઈ શ્રી હિરજીભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે પહેલા. પછી પ્રીતિબેનને વિનંતી કરીશ, આપ ગોદાવરીબેનને શાલ ઓઢાડો. કૃષિ યુગલ, હું તો ઋષિ યુગલ પણ કહીશ, એમાં એક વિશેષણ વધારે ઉમેરીશ. આપણે ઋષિમુનિઓને જોયા નથી, પણ એ ઋષિમુનિઓ હિરજીભાઈ અને ગોદાવરીબેનથી જરાય વિશેષ નહીં હોય. વર્તમાન ઋષિ યુગલ આપણી વચ્ચે છે. બેન શ્રી પ્રીતિબેન ગોદાવરીબેનને શાલની હૂંફ અર્પણ કરશે. જે એવોર્ડ અર્પણ થવા જશે એવોર્ડનું હું પ્રથમ વાંચન કરીશ. પ્રીતિબેન ઊભા જ રહેજો આપ. જે એવોર્ડ અર્પણ કરીએ છીએ એમાં શું લખ્યું છે એ હું વાંચું છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ શ્રી ચિનુભાઈ આર શાહ જીવન શિલ્પી એવોર્ડ સજીવ ખેતી, પાણી બચાવ, બાગાયત, ગોપાલન અને ટપક પદ્ધતિથી ખેતીમાં અનેક નવા આયામો સર્જનાર કૃષિ દંપતી શ્રી હિરજીભાઈ ભીંગરાડિયા અને શ્રીમતી ગોદાવરીબેન ભીંગરાડિયાને એમના ઋષિ કાર્ય માટે એવોર્ડ અર્પણ કરતા અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. કુમારપાળ દેસાઈ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ વતી 14 સપ્ટેમ્બર 2024 ગુજરાત વિશ્વકોશ ભવન. હું શ્રી તિલોકભાઈ પરીખ અને લેરી સાહેબ વગેરે મહાનુભાવોને વિનંતી કરીશ, આ એવોર્ડ આપ સૌના વરદ હસ્તે આ યુગલને આપણે અર્પણ કરીએ અને આપણે તાળીઓ જેટલી પાડવી હોય એટલી પાડીએ. આ ધન્ય ક્ષણના આપણે સાક્ષી છીએ, એનો આપણને પણ આનંદ હોય. આ ચેક સાથે, આ એવોર્ડ સાથે જોડાયેલી કેશ રાશિ અર્પણ કરવા માટે હું શ્રી પલ્લવીબેન શાહને વિનંતી કરીશ, જેમના નામનો એવોર્ડ છે ચિનુભાઈ આર શાહ જીવન શિલ્પી એવોર્ડ. એમના પત્ની પલ્લવીબેન શાહના વરદ હસ્તે આ કૃષિ યુગલને અર્પણ થઈ રહ્યો છે. જોરદાર તાળીઓથી આ ક્ષણોને આપણે શાશ્વત બનાવીએ. સર્વે મહાનુભાવો પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને હું શ્રી હિરજીભાઈ ભીંગરાડિયાને આ એવોર્ડનો પ્રતિભાવ આપવા માટે વિનંતી કરીશ. હિરજીભાઈ આજે એમના પૂરા પરિવાર અને મિત્ર મંડળ સાથે પધાર્યા છે, એનો અમને આનંદ છે. બિલકુલ અમારો સૌરાષ્ટ્રનો કણબી કેવો હોય એનું મૂર્તિમંત ઉદાહરણ તમને હિરજીભાઈમાં જોવા મળે. શ્રી હિરજીભાઈ ભીંગરાડિયા, ચિંતન કરી લઉં છું, મંથન કરી લઉં છું, વિસર્જન થતું હોય ત્યાં નવસર્જન કરી લઉં છું. આવી ખલીલ ધનતેજવી સાહેબની પંક્તિઓ છે. શ્રી હિરજીભાઈ પોતાનો પ્રતિભાવ આપણને આપે. આદરણીય શ્રી કુમારપાળભાઈ દેસાઈ, પ્રવીણભાઈ લેરી સાહેબ, પલ્લવીબેનજી, રમેશભાઈ તન્ના, ત્રિલોકભાઈ પરીખ સાહેબ, અશ્વિનભાઈ અણદાણી, પ્રીતિબેન શાહ તથા સામે બેઠેલા ઘણા બધા પરિચિત, બે ચાર નામ લઉં, અતુલભાઈ છે, મહેન્દ્રભાઈ શેઠ છે, માટલિયાભાઈની દીકરી રેખાબેન છે, મારા સહાધ્યાયી પ્રવીણભાઈ ડાભી છે, ઘણા બધા પરિચિત છે. સૌને હિરજી ભીંગરાડિયા અને ગોદાવરી ભીંગરાડિયાના રામ રામ. હું હિરજી ભીંગરાડિયા બોટાદ જિલ્લાના એક નાનકડા એવા માલપડા ગામનો ખેડૂત કુટુંબનો દીકરો. શરૂઆતનું શિક્ષણ હમણાં ઉલ્લેખ થયો એવા શિક્ષણ દ્વારા ગ્રામોત્થાનનો જે આહ્લેખ જગાવી અને કામ કરતા હતા એવા ઋષિતુલ્ય
એવા માટલિયાભાઈની સ્થાપેલી લોકશાળા વાત્સલ્યધામમાં મેં અભ્યાસ કર્યો. તે દિવસે કાંઈ નિયમિત વર્ગો ભરવા અને પાઠ્યપુસ્તક પ્રમાણેના કાંઈ બધું વિગતો નહોતી. વરસાદ આવતો હોય તો ભણવાનું મૂક પડ્યું, નવા વી જવાનું, ચીસોડો ચાલતો હોય કે શેરડી ચોપાતી હોય તો ભણવાનું બંધ, હાલો બધા કામે. અને છતાં માટલિયાભાઈના એ મૌન ઉપદેશમાંથી એવું ભણાયું કે જીવનમાં ઉતરી ગયું. એક જ દાખલો આપું. ખેડૂતના છોકરા વેકેશનમાં વાડીએ હોય, હું વાડીએ તે દિવસોમાં બપોરનું ભાત લઈ અને અમારા ગઢામાં બાપાના બા ભાત લઈને આવે. અમારે એક હરિજન દાડીઓ ગાંડાભાઈ, હું ગાંડા કાકા કહું, બેયના રોટલા ઓળખામણા હોય ભાતમાં. મારો ચોપડેલો હોય, ગાંડાભાઈનો કોરો હોય. પણ બીજું એથી વધારે કે અમારા ઘરે કંઈક એવી આડી કે ઘરે ઘડેલો રોટલો હરિજનને ન દેવાય. એટલે મારા ગઢામાં તાંહળીમાં કેમ લોટ લઈને બીજાને પાડોશીને ઘરે જાય અને રોટલો ઘડાવીને લાવે, એ ભાતમાં મૂકે. હવે અહીંયા માટલિયાભાઈને તો અમે ભણતા હતા, કાંઈ બધી જ્ઞાતિ જાતિ કોઈ ફેરફાર નહોતો. એને ઘરે હરિજન નહોતી રહેતા હતા ને અમે રહેતા હતા બધા હારે. હું ઓલા હરિજન ગાંડા કાકાનો રોટલો અડધો હું ખાઉં ને મારામાંથી અડધો એને દઉં. 7-8 દિવસ માં ભાત લઈને આવે પણ આમ લહણ ને કેરે ને એમ સારું કરવા વૈયા જાય ને એમ જમી લઈએ. એમાં એક દિવસ મારો લહણનો કેરો કંઈક ભીનો હશે ગમે એમ આવ્યા ને અમારો રોટલાની વેચણી પકડાઈ ગઈ. અરે મારી જે ખીજાણા ઓલા હરિજન ગાંડા કાકા પણ આવો છો ને તેવો, એ કે માં આ છોકરો નથી માનતો મરે. હું એમ કહું કે ખાવો છે, ન ખાવ તો ભૂખ્યા રહેવા, ખાઓ આમ કરીને. અને માં આવી ગયા ને એને તો લીધો, પણ મને મીડા કે આ છોકરો નથી માનતો. માં મને કે મારા રોયા કે કેવું થાય, ધનોત પનોત નીકળી જાય. મેં કીધું એમાં શું થાય? તે કે ધનોત પનોત નીકળી જાય. મેં કીધું તો નીકળી ગયું હોય, પનીર દીધી હાલે છે. એ માને એ વસ્તુ સમજાણી. માટલિયાભાઈ અમને આપેલા શિક્ષણની અમે કાયમ રોટલો આપતા થઈ ગયા ઘરે ઘરે. હરિજનને રોટલો નહોતો અપાતો. માટલિયાભાઈ મારું કાંડું હમણાં કીધું એમ મનુભાઈને સોંપી દીધું. 1965માં એ પ્રવીણભાઈ ડાભીનું બે અમે સ્નાતક થયા. મનુભાઈએ આદેશ આપ્યો કે અહીંનું તમારું ભણાવેલું હું તો જ સાર્થક થયેલું માનું કે તમે અહીંથી ગામડામાં જઈ તમારો જે કોઈ કૌટુંબિક ઉદ્યોગ હોય એમાંથી પ્રમાણિક રોટલો રળતા રળતા ગ્રામ સમાજને તમારી અહીંયા જે આવડત શિક્ષણ સંસ્કાર તમે લીધા છે એનું કાંઈ યોગદાન કરતા હો એવું હું સાંભળું ત્યારે હું શિક્ષણ અહીંનું સમર્થ થયું છે માનું. હું તો એમની એ શીખ લઈ અને ગામડું, મારા વતનનું ગામડું, અને એમાં એ ખેતી, બાગાયત, ગૌશાળા, ગોપાલન અને સમાજ સેવા કે લોકસેવા જે કહો એ બધાનું શરૂ કર્યું. અને એમાં પત્ની મળ્યા ગાડાની ડાબી ધુંહરીએ જૂતે એવા કે જેથી બળ વધારે મળ્યું અને કામમાં ઘણો વેગ આવ્યો. આજે 58 વર્ષથી આ ધરતી, પાણી, પવન અને સૂર્યપ્રકાશ એના સહારે, એના માધ્યમથી ઝાડવા, છોડવા, જીવડા અને જાનવરો એનો ઉપયોગ કરી અને અમારા કુટુંબનો રોટલો અમે રળીએ છીએ. ઘણું બધું કામ એમાં થયું. ઘણી આવી વાત અંદર આવી ગઈ છે કે જમીન બંજર હતી, એમાં પિયતની સગવડ કરી, એમાં પાળા બાંધ્યા, એમાં એક શેઢે વાડી કરી, દૂર દૂર 4 શેઢે હતી, એક શેઢે કરી ફેન્સિંગ કર્યું અને રળવા માંડ્યા. મને મનમાં એમ થયું કે ચાલો આપણા ચાલુ મોસમી પાકોમાં વરસાદની વધઘટ, મોડો આવવું, વહેલું આવવું, એકધારું આવવું, ક્યારેક ન આવવું, એમાં ચાલુ મોલાતોમાં તકલીફ પડે છે. લાવો ને આ વૃક્ષોને પૂછીએ. અને એમાં અમને કઠણમાં કઠણ ફળઝાડ લાગ્યું લીંબુ, કે જેને માર્કેટ ન હોય, રસ્તાની કપાણ હોય, કાંઈક મજૂરની અગવડ હોય અને તમે ઉતારી ન એકમ હો તો 1 મહિને નીચે પડે. અને તે દિવસે એ જ સુગંધ, એ જ સોડમ, પહેલાં ભોરડ હોય ત્યારે ઉતારી એકાય વનપક અને નીચે પડ્યા કેડી એ સ્વાદ મળે. અને કોઈ ચોર મોર
કોઈ ખાય નહીં કાંટા વાગે. લીંબુ પસંદ કર્યું. પછી થોડાક સમય પછી ચીકુ કઠણ પસંદ કર્યા કે ભાઈ કંઈ વાંધો નહીં, કઠણ છે એ તો વેપારીઓ પકવે, આપણે હાક પડે એટલે આપી દઈએ. એમ કરતાં કરતાં 2-4 વર્ષ વહી ગયા. બોર ને જામફળ ને સીતાફળ ને બધું વળગાડ્યું અને એમ થયું કે વાહ ભાઈ વાહ, વાડીએથી ટ્રક ભરાશે. પણ મુરબ્બીઓ ભગવાનને મંજૂર નહીં હોય. ઉપરા ઉપરીના 3 ખાબક્યા દુકાળ. 1985, 86, 87. ઝાડવા 4000. હામું જોઈએ ઓળખાય નહીં, કાંક પાંદ કોઈ નહીં, પાંદ પ્રણ વિહાણા. જમરૂખનું છે, શાનું છે કાંઈ નહીં, મૂંઝાણા. મરતો હું મારવાડ બાજુ જોયું ને, લોક ભારતી ગયો જ્યાં ભણ્યો હતો ત્યાં તો ઓલા રસ્તા ઉપર પ્લાસ્ટિકના કાગળ કાળા ચોટાડે. મેં કીધું આ કે મલ્ચિંગ કરીએ છીએ, આ ક્યાંથી કાઢ્યું? તો કે IPCL ભેટ આપ્યું. હા, પણ હું જાડી વાત પકડી, કાંઈક ઢાંકવાની વાત છે. એટલે વાડી આવીને ડુહા પડ્યા હતા, કુંવળ પડ્યું હતું, ઓગા પડ્યો હતો, માથે ટ્રેક્ટર ફેરવીને ઝીણું કરીને બધા ખામણામાં પાથરી દીધું, મલ્ચિંગ કરી દીધું. પણ મુરબ્બીઓ કાંઈ ઉડે એવું જ નહોતું રહ્યું નીચે. શું ઉડે? કેટલાકે એમ કીધું માટલા દાટો ને, માટલા જવે ને તો. અરે પણ કેટલા કુંભાર બેહરીએ, 4000 ઝાડવા. એમાં એક વાત સાંભળી કે ભાવનગરમાં એક ટીપે ટીપે પાણી પીવાની મિટિંગ છે. આમંત્રણ તો હશે કે નહીં ખબર નથી, પણ દુખાવો મને તો ઉપડી ગયો. વાત સાંભળી આજની સભાની જેમ મેં એનું બાવડું પકડ્યું, ચાળ પકડી. સાહેબ આવો ને મારી વાડીએ, તમે ગોતો, એવો દુખ્યો છો. હું કીધું વાડીએ લઈ ગયો. એણે જોયું ઝાડ બધા, કૂવો કેટલોક દૂર છે ને બધું માપ્યું ને કેલ્ક્યુલેટરમાં આંકડો પડ્યો. આજથી 36 વર્ષ પહેલાં એની વાત કરું છું. મને કહે ભાઈ 1.25 લાખ રૂપિયા થાય. અરે સાંભળીને મન મોડું પડી ગયું. 1.25 લાખ રૂપિયા 2 જણા વિચાર કરીએ. મેં કીધું સાહેબ અમે તમને 2-3 દિવસમાં જવાબ દઈએ છીએ. ઘરે આવીને વિચાર કરીએ કે એલા નો કરાય, હા ગોઠણ ભરી થઈ જઈએ. આનું વ્યાજ કેટલું થાય? વાડીએ જાય તેમ થાય હા બગીચો બીજી વાર ઉછેરવાનું મન નહીં થાય. ઘડીક આ છાબડું નમે, ઘડીક આ નમે. અને એવો નિર્ણય કર્યો જે થવાનું હોય તે આપણે કરીએ. અમારી બેંક, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જયવંતસિંહ જાડેજા લોક ભારતીના જ અગાઉના વિદ્યાર્થી. મેં એને કીધું કે સાહેબ અમારી ભેર કરો અમારા. મને કે કંઈક કયો ચોખ પાડો. મેં કીધું ઝાડવા પાણી વાગે મરે છે અને નવું વિજ્ઞાન આવ્યું છે કે ટીપે ટીપે પાણી પવાય. એટલે મેનેજરને ઓલા બેંકવાળાને એમ કીધું કે હિરજીભાઈને 7-12-8 બધું લેજો, પણ એને 1.25 લાખનો DD આપો. આપણે નવા વિજ્ઞાનની પહેલ કરવી છે. મુરબ્બીઓ જમીનમાં નહોતી દાટી પીવી છે. એક લંબાવી દીધી લાઈન, નાના ઝાડવાની એક કાણું પડ્યું, 2 બટન મોટા ને 2, અને લાઇટ નહોતી, હેન્ડલ માર્યું, પાણી મીંડું ટપ 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 પડવા. 1.5 કલાક કૂવાનું ઉલાળ હાલતો, 1.5 કલાક મીંડું હાલવા. અને 6ઠે 7મે દિવસે કોઈને લીલી, કોઈને પીળી, કોઈને ગુલાબી ટહર્યું નીકળી ગઈ કુણી. 60 વીઘાનો 4000 ઝાડનો બાગ 1/10 ભાગના પાણીથી બચ્યો. પાણી શું ચીજ છે અને આ નવી ટેકનિક શું છે, નવું વિજ્ઞાન શું છે એનો અનુભવ થયો. 36 વર્ષથી કાળુભાર ડેમને કાંઠે વાડી છે, ડેમ ભર્યો છે, પણ અમારો છોડવક ઝાડવા એને 3 લીટર જોતો હોય 3 ને 150 જોતો 150 જોખીને પીવે છે. પાણી તો રાષ્ટ્રીય સંપત્તિ છે, એને ક્યારેય બગાડ નથી કર્યો. અને એ માલપરા અને આજુબાજુના વિસ્તારમાં જ 90% ડ્રીપ ઇરિગેશન છે. આ એનો સ્વાદ બધાને મળ્યો છે. પછી તો એમ થયું કે વાહ ભાઈ વાહ, હવે વાંધો નહીં. એટલે એમ તો બધી જ પ્રવૃત્તિઓ વિકસાવવા માંડ્યા. અને પાણીનો તો આપણે બાબરા ભૂતની લટ આપણા હાથમાં આવી ગઈ છે. હવે વચ્ચે થોડાક પ્રયોગ કર્યા, વિચાર થોડોક સમય મળ્યો. મારી બેનને ઘરે હું આંટો ગયેલો. બેનના ફળિયામાં કોઈ બીજાને નેવા પડે અને બેને રોપેલો દૂધીનો છોડ એના ખોરડામાં ચડી ગયેલો અને આખું ખોરડું. મેં કીધું બેન થળિયું જોવું તો આપણા કાંડા જેવું. મેં કીધું બેન તારે ધરવ થઈ ગયો છે. મને કે ભાઈ દૂધી ઘણી થઈ પણ તમે કહો એટલી બધી નથી. એટલે મને એમ થયું કે આવડો મોટો વેલો અને દૂધી નહીં. હું જ્યાં દૂધીનો છોડ ભાળું ને બધે નિરીક્ષણ કર્યા કરું. એમાંથી એવું નજરમાં આવ્યું કે દૂધીના છોડને શરૂઆતમાં નર ફૂલો આવે, બધા વેલાને એમાં આવે. નર ફૂલો આવી જાય પછીથી ગમે એટલો લાંબો થાય. આ નર ફૂલ છે, લાંબો દાંડલો ને વાંદરને પૂંછડા જેવો હોય. એ ગમે એટલો નર ફૂલ ગમે એટલો વેલો લાંબો થાય, ક્યાંય માદા ફૂલ આવતું જ નથી. આ જુઓ વેલો પણ ક્યારે આવે
તો કંઈ એને કુદરતી પ્રેરણા થાય કે હાલો બહુ લાંબુ થઈ જવું છે, આપણે શાખાઓ ફૂટીએ. તો શાખા ફૂટે એમાં શરૂઆતમાં 2-3 નર માદા ફૂલો આવે અને પછી વળી નર શરૂ થઈ જાય. જો આ ડાળી મેં એમાંથી કાપેલી છે, શાખા ફૂટેલી છે, આમાં આ દૂધી આવી, આ દૂધી આ 2 દિવસ થઈ ગયા છે ને, હુકાઈ ગઈ. જો આ રહી, આ એનું માદા ફૂલ જ છે. આ બધા માદા ફૂલને વળી નર શરૂ થઈ ગયા. તો 2-3 નર રાખીને ડૂંક કાપી લો. તમને 1 મણ દૂધી મળતી હોય ને 2.5 મણ મળે એવી જવાબદારી મારી. માત્ર બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો છે. 1 રૂપિયાનો ખર્ચ નહીં એની અંદર, 1 રૂપિયાનો ખર્ચ નહીં. અને જમીન ઉપર જો હોય તો વેલો ચાલ્યો જતો કોક ગાંઠ ઉપર પાવડો ભરીને માટી નાખી દેવાય, ત્યાં બીજે વડવાયું મૂકી દે, મૂળ મૂકી દે, એટલે માદા ફૂલ વધારે મળે, વેજીટેટિવ વિકાસ ખોટો ન થાય અને વધારે મૂળ મળે. તમને 2.5 મણ દૂધી માત્ર બુદ્ધિના ઉપયોગથી મળે. અમે પછી તો ઝાડ ઘણા લગાડ્યા, બોરડી લગાડી ઘણી બધી, અને ઉતારીએ એ મનુદાદા બરોબર એ જ વખતે વિજયામાળીને લઈને આવેલા. બોર ઉતારીએ પણ એનું ગ્રેડિંગ કરવું પડે, વેપારી આપણે માર્કેટમાં મૂકવા. મોટા હબ ચડી જાય, નાના હબ ચડી જાય, એટલે મધ્યમ બોર આણપા નાખવું કે આણપા નાખવું, મજૂરને કામ કરનારને નિર્ણય કરતાં બહુ વાર લાગે. અમે એના માટે એક ચારણો બનાવ્યો, આમ લાઇટ બાઇટ નહીં, આમ ઢાળવાળો. ઉપરથી નાખો એ જાળી આવે, મોટા પર પડી જાય, બીજી જાળી આવે, નીચે ત્રીજા પડી જાય, 3 વકલ થઈ જાય, થેલીઓ આપોઆપ ભરાઈ જાય. એટલે કામ થઈ ગયું કીધું. અમે નર્સરી શરૂ કરી. બહુ મુશ્કેલી પડે કોથળીમાં માટી ભરવાની. કોથળીમાં માટી ભરવાની, આમ એક જણો કોથળીનું મોઢું થઈ રાખે ને બીજો આમ નાખે. એટલે બહુ મુશ્કેલી પડે છે. વેકેશન વાડીએ ઝાડવા, અને અમારા કુટુંબ મોટું, બધા બાળકો 4-5 બાળકો વાડીએ આવેલા. એ મારા બેટા અમે રમે કામ કરતા હતા ને એવી રમત કરે. અમે કોથળી તૂટી ગયેલી નાખી દીધી હોય ને એ બધું લઈ જાય. અમે ત્યાં એક સોહલા, મારું ગામ ડૂબમાં ગયું, ફર્યું હતું, દેશી નળિયાવાળા મકાન હતા, એનો એક ઢગલો કરેલો. એને ઓલી ધૂળ ભરવામાં મુશ્કેલી પડી. એણે મારા બેટાએ શું કર્યું હું તમને કહું, આ થેલી હોય ને આવું નળિયું લઈ, આ પોળો ભાગ હોય એમ કે આમ કરે, અને આ આમ રાખીને આમ કરે, કોથળી ભરાઈ જાય. પહેલા ગુરુ બની ગયા કીધું આ વિદ્યાર્થી, આ છોકરાઓ. અમે તરત ભાઈને ફોન કર્યો કે ભાઈ ઓલા તળિયા વગરના ગ્લાસ જેવો બોબીન આવે એ મોકલ, અને અમારું કામ સરળ બન્યું. અમે 1982માં માલપરા રહેવા ગયા અને બંધ ટાંકીનો ગેસ પ્લાન્ટ બનાવ્યો. જમીનની અંદર જ ટાંકી, ઉપર ટાંકી નહીં, કેપ્સ્યુલ ટાઈપ. આજે ગામમાં 100 ઉપર ગોબર ગેસ પ્લાન્ટનો ઉપયોગ ચાલુ છે. અને સૌથી પહેલાં અમે ત્યાં લગાડ્યો હતો. એવો જ હવે તો અમે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરતા થઈ ગયા હતા. ભણ્યા હતા લોકભારતીમાં, તેથી તો અમને 5 કિલોની થેલી લઈને નિદર્શન કરવા ગામડામાં મોકલતા હતા, જાઓ કયો આ યુરિયાની થેલી વાપરે ને આમ તેમ. પણ અમે તો હવે કૃષિનું ભણીને આવ્યા હતા, ખૂબ જ ઉપયોગ કર્યો હતો. અને એમ કરતાં કરતાં નવા બિયારણો, હાઇબ્રિડ બિયારણો જ્યારે ખૂબ વાપરવાના થયા, હાઇબ્રિડ બિયારણોએ ઉતારો વધુ આપો. અમે જોયું કે સરસ ઉતરે છે, પણ એને ખાવા વધારે માગ્યું. કાંઈ વાંધો નહીં, આપણે દેશી ખાતર નહીં ભોગાય તો મળવા મળી ગયું. તો સુપરને પછી કરતાં ડીઆઈપી આવ્યું, યુરિયા આવ્યું, મીંડા દેવા. એણે પાણી વધારે માગ્યું. જો એક ખેડૂત તરીકે મને એમથી કહું, પાણી તે આપણે દેવું જોઈએ, નકર કેવી રીતે થાય? તો ઊંડા બોર કરાવ્યા, આગેથી પાણી લાવ્યા, પાઇપલાઇન નાખી, અને એને જેવું મળ્યું એવું પાણી મીંડા દેવા. ઉતારો સરસ મળવા માંડ્યો. એણે ત્રીજું કીધું, મુશ્કેલી દેખાણી એમને. વાંધો નથી ને, એ મારું રક્ષણ તમારે કરવું જોઈએ એવું લાગ્યું. કોઈક બટકું ભરે, કોઈક જીવડું, કોઈક રોગ આવે, એ તો હાવ માયકાંક લે, એને ઉત્પાદનમાં ધ્યાન આપવાનું, રક્ષણ ન કરી શકે. અમે બધી દવાઓ શરૂ કરી. એમ કરતાં 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 આજથી 20 વર્ષ પહેલાં એવો સવાલ આવ્યો કે
કેમ આ હિસાબ કેવી રીતે નથી, કંઈ નુકસાની જવા માંડી, નફો કેમ ઘટવા માંડ્યો? આ રાસાયણિક ખાતરનો એટલો બધો ખર્ચ કરીએ છીએ, પેસ્ટિસાઇડનો એટલો બધો ખર્ચ કરીએ છીએ, આ પાણી આગેથી આવ્યું. 2-3 પ્રશ્નો મારા મનમાં ઊભા થયા કે પહેલું, મેં જેથી ખેતી શરૂ કરી 1965માં, 1 થેલી યુરિયા ડીએપ કોઈ પણ રાસાયણિક ખાતર નાખતા હતા અને મોલા જે જવાબ આપતી હતી, આજ 5-5, 6-6 થેલીની થપ્પી વહી જાય છે, છતાં કેમ જવાબ નથી મળતો? બીજો સવાલ, એટલે ખામણું ભર્યું છે પાણીનું, છોડવાને ભીની છે જમીન, છતાં છોડ કેમ અણોહરા છે? એ જાણી તરસ્યા હોય એમ કેમ લાગે છે? અને ત્રીજો સવાલ થયો કે ખેતી શરૂ કરી તેથી રોગ જીવાત આવતા હતા, એક સામાન્ય 100-150 રૂપિયા લીટર મળતી દવા નહીં, પંપે નહોતા, હામણીથી છાંટતા હતા, હામણીના ઠૂઠકેથી એમ છાંટી દઈ તો રોગ જીવાત વયા જતા હતા. આજ 1000-1200 નહીં, 12,000, 15,000 રૂપિયાની લીટર દવા, એ બધું છાંટી, 2-3 ભેગી કરીને છાંટી, સાંજે છાંટી હોય તો સવારમાં આંટો જાય, જીવડા ગુડ મોર્નિંગ કરે છે. આ હું જીવાત કેમ મરતી નથી? આ 3 પ્રશ્નો એ મને એવો મૂંઝવો કે હું બધે પૂછવા માંડ્યો. લોકભારતીમાં જાઓ, આણંદ યુનિવર્સિટીમાં જાઓ, નવસારીમાં જાઓ, બધાને પૂછું. એ બધાનો જવાબ એવો મળ્યો કે એલા ભલા તું આ 3 વાત કરશો, એ 3માં તમારો કંઈક ફેરવવું પડે એમ છે મગજ તમારું. કેમ કે એ નડે છે. હે, હા નડે છે કે? એટલે અમે અમારી રીતે એની તપાસ કરી. નડે છે? કેવી રીતે નડે? આ રાસાયણિક ખાતર તો ગણ કરે છે, પણ એ કે એની આડઅસર હોય તો હા, અમે પ્રયોગ એક કર્યો સીધો, અમે જ આમ આડું રાખી અને ઉપર વચ્ચે એમ રાસાયણિક ખાતર મૂકી દીધું, થોડુંક ચપટી ભરી, 5 મિનિટ રાહ જોઈ. અરે આ અળસિયાના 2 કટકા થઈ ગયા વચ્ચેથી. નબળું હબળું હોત ને તો 90 મરી જાત. આના 2 કટકા થઈ ગયા. આ રાસાયણિક ખાતરની દાહક અસર જો આવડા મોટા જીવડાને કટકા કરી શકતી હોય, મારી શકતી હોય, તો જમીન શાસ્ત્રીઓ કહે છે કે આંખે ન દેખાય એવા આટલી માટીમાં લાખો બેક્ટેરિયા છે કે જે જમીનના ગુણધર્મો જાળવી રાખે છે. તો એનું શું થતું છે? વાત ગળે ઉતરી. એવું જ પાણી એ પણ ઊંડા ગમે એવા 1000-1200-1500 ફૂટેથી કાઢ્યા, ઊના ફળફળતા, આમ ધોરીએ લાંબુ ઠંડુ કરીને આપીએ, અવેડામાં ભર્યો, ઢોર પીવે નહીં, ચા ન થાય, ભાત ન ચડે, ઠીક છે, ઢોર પીધા વગર મોઢું બોળીને વયા જાય. તો ઝાડવાને છોડવાને પાયા. અરે પ્રભુ, એને પગ નથી આપ્યા, એને વાડી મૂકીને ભાગી જાય એવા પાણી પાયા. એની અસર છે આ. અને ત્રીજું, જીવા તો કેમ નથી મરતી? તો કે 25 પંપ લઈને જાય છે, 75% માર્ક મળે છે, 75% જીવડા મરી જાય છે. તો મુરબીઓ 75% તો ઘણા માર્ક કહેવાય, પણ 25% નથી મરતા. મારા એક નાના ભાઈને વીંછી નથી ચડતો, તમે જુઓ, મને બહુ ચડે છે. બાને મેં એમ પૂછ્યું, બેનજી કે બા 2 તારા દીકરા છે ને મને કેમ વીંછી નથી ચડતો? એ કે એટલે ભાઈને કેમ વીંછી નથી ચડતો? મને કે એ જેથી મારા પેટમાં હતો ને તેથી મને વીંછી કરડ્યો હતો. તમે જુઓ, બાળકને વીંછી કરડે ને એની માના પેટમાં હોય, એનો સામનો કરવાનો કુદરત જો એને તાકાત આપી દેતી હોય, તો આ જે દવાઓ છાંટી છે ને, જેને કોકને ઉલટી થઈ આપણને એમ થાય મરી જાય, કોકને ઝાડા થાય આપણને એમ થાય મરી જાય, એ જે બચી જાય છે, એની રોગ પ્રતિકારક શક્તિ મેળવી દે છે, એ પછી ગમે એવી મોંઘી દવાથી પણ મરતા નથી. અને દર વખતે 75ને મારીને 25ને મજબૂત બનાવીએ છીએ. હવે શું? તો એના રસ્તા અમે શરૂ કર્યા. રાસાયણિક ખાતર નથી દેવું, શું છોડવાને ભૂખ્યા રાખવા? તો ખેતી કરવાનો અર્થ જ નહીં, રોટલો ન નીકળે. અમે એમ પ્રયોગ કર્યો કે જમીનમાં છોડવો ખાય કેટલું, આપણે એ જોઈએ. જમીનમાંથી છોડ લેશે કેટલું? એક લીલા ઝાડની ડાળી લીધી, અમે એનું વજન કર્યું. અમે આ વિદ્યાર્થીઓ પર પ્રયોગ કરાવ્યો. 3 કિલો થયું.
લોકભારતીમાં તમને ખબર હોય તો ડાભોલ કરજી આવ્યા હતા અને ડાભોલ કરજી આ પ્રયોગ કીધો હતો. પછી આને સૂકવી દીધું હાવ સૂર્યતાપમાં. ફરી વજન કર્યું અઠવાડિયા કેળેથી 1 કિલો થયું. પછી અમે એને સળગાવી દીધું અને રાખનું વજન કર્યું તો 100 ગ્રામે ન થયું. એની ઉપરથી અનુમાન આવ્યું કે છોડવો જમીન લીલો છોડવો જમીનમાંથી 3 કિલોના વજનમાં 100 ગ્રામે નથી ખાતું, તો પછી એની એટલી બધી ચિંતા હું. અમે ગાયો રાખવા માંડ્યા. કોઈ પાક, આપ તો બધા શિક્ષણવિદો છો, ખેડૂતો ઓછા છે આમાં, પણ કોઈ ખેડૂત એવો પાક નથી શોધી શક્યો કે જે મગફળી વાવી આવે ને એકલા મગફળીના દાણા લઈ આવે, મગ વાવીને મગ લઈ આવે તગારા ભરીને, વચ્ચે છોડ ન આવતો હોય એવો કોઈ પાક નથી. તો એટલું જ કરવાનું હતું કે મગ લઈ લીધા, મગફળી લઈ લીધી, ઘઉં લઈ લીધા, બાકીનો એનો દેહ છે એને પાછો ધરતીને આપી દઈએ, તૂટો જ ન પડે. અમે ગાયો રાખતા થઈ ગયા. હારો ચારો ગાયને મોઢે નીરવાનો અને નબળું થળિયા ને થળિયા અમે વાડા બનાવ્યા 4 અને એની નીચે નાખી દેવાનું. એ આખો દી એની માથે આંટા મારે. એક ગમાણ મૂકી, એક અવેડી મૂકી પાણી ભરેલી, એમાં આંટા મારે, એમાં છાણ પેશાબ એમાં ભળે. ક્યારેક અમે માટીનો થર નાખી દઈએ. 100 ટેલર ખાતર અમારે થવા માંડ્યું, અમારા ને અમારા પશુઓનું, અમારા ને અમારા વાડીમાંથી કૂચો હળગાવેની મનાય. આવી રીતે પછી કેટલાક કઠોળ પાકો વાવવા માંડ્યા. અમે અળસિયાનો શેડ વાડીએ બનાવ્યો, આજે છે અળસિયા આપે જોયું, એ કૂચો ખાય અને ખાતર આપે છે, અનેક ઘણું સરસ આપે છે. આવી રીતે બધું કરવાથી અમારી ખોરાકની તૂટ પૂરી પડી ગઈ. છોડવા ભૂખ્યા ન રહેતા. પાણીમાં અમે એનોય પ્રયોગ કર્યો કે ભાઈ કેટલુંક જોયું પાણી છોડવાને. બે મુઠ્ઠી મગ લીધા, એક મુઠ્ઠીને આ પાણી ભરેલી શીશીમાં મૂકી દીધા, પેક કરી દીધું પાણીમાં ડૂબ, અને બીજા એટલા જ મગ ખુલે છે અહીંથી દીકરાને પેક કરી દીધું. હું તો લાવ્યો તો નથી, એને બોલાવો જોઈએ. એટલે ખોલી દે ને પેલા, તમારી ખુલશે ને કરો ઓલા ને. આવું છે ભાઈ હો અમારું. હું આને પલાળીને લાવ્યા જવું, આને પાણીમાં ડૂબાડૂબ નથી રાખ્યા, એને ખાલી ઉપર પથ્થર એક મૂકી અને ભીના જ રાખ્યા છે. જુઓ બધા ફણગાઈ ગયા છે, એક જ સાથે મૂકેલા છે, એક જ સાથે. આને શીશીમાં ભરીને પાણીમાં ડૂબાડૂબ છે, આ મોટા થઈ જવા જોઈએ. એને બદલે આને મૂળિયા મૂકીને આમ જુઓ આવું થઈ ગયું. એનો અર્થ એમ થયો કે એને પાણી નહીં, ભેજની જરૂર છે, એને હવાની જરૂર છે, એને ગરમીની જરૂર છે. અને એ બધું માપસરનું પાણી આપીએ તો એમાં મળે. અમે એના માટે આખું સર્કલ ગોઠવ્યું. વરસાદ વરસે, ખેડૂતની વાડીમાં વરસે છે, એ વાડીમાંથી બહાર ઓછામાં ઓછો જાય એવું કરો. એવી જ રીતની આડા ચાહે વાવેતર કરો, બંધ પાળા કરો, ઘાસ વાવો, વૃક્ષો વાવો. છતાંય આગળ જાય તો ખેત તળાવડી બનાવી અમે, અને એની બાજુમાં કૂવો કર્યો, ખાડો કર્યો, એમાં પાણી થયું, ડ્રીપથી આપ્યું. અને કાળુભાર નદી છે જ્યારે સૂકી હોય ત્યારે એની ઝીણી રેતી એમ પાથરવા માંડ્યા ડ્રીપર ઉપર. એ મલ્ચિંગનું કામ કરે છે અને અમારી ચીકણી જમીનને સુધારવાનું કામ કરે છે. અને વૃક્ષો વાવીને વરસાદ વધુ આવે, આખું સર્કલ અમે ગોઠવ્યું. ફળ પાકો શરૂ કર્યા, વાડીની ફરીથી વાડીમાં, તળાવડીની પાળે, એમ બધે જેવા વૃક્ષો થઈ શકે એવા વૃક્ષો વાવ્યા. પાણીનું આખું સર્કલ અમે ગોઠવ્યું. અને અમારા છોડને ભૂખ્યા રહેવાનું, નબળું પાણી નહીં વાપરવાનું ગોઠવાઈ ગયું. એક જ રહ્યું છે હવે રાસાયણિક દવાઓ જે છાંટીએ છીએ, ઝેર છે, દવા ન કહેવાય, ઝેર છે. એ ન છાંટવું હોય તો કુદરતનું કામ કરે છે. થોભો અને રાહ જુઓ, કુદરત એનું કામ કરે છે. અમારા ખેડૂતો હોય તો હું કહું કે મકાઈનું છોડ અને જુવારનો છોડ, પ્રભુ એનું ઉપલું પાંદ હોય ને ગોળ, એમાં સૌથી પહેલાં મોલો મસી આવે. અને થોડાક દી રાહ જોઈને તો ડાળી આવી જાય એને ખાનારા. અને પછી મગફળી અને કપાસમાં મોલો આવે છે, પણ એ જુદી જાતની છે, પણ ડાળિયા જ બધાને ખાય છે.
તો કાંઈક વિજ્ઞાનને સાથે લાવીને કેટલાક પંખીઓ છે કે જે વાડીમાં, અમારી વાડીમાં 35-40 મોર છે, જે એક આંટો સવારમાં આમ મારે, સાંજે આમ મારે. બધા જીવડા ખાય છે, કેટલુંક બીજું ખાય છે, શાકભાજી, ટમેટા, મરચાં, રજકો ખાય છે, પણ લાભ ઝાઝો કરે છે. અમે કયું પંખી કેવું છે એ કરવા એક પ્રયોગ કર્યો. અમે કામ કરતાં કરતાં બાકસના ચાલ ખોખામાં હું ઈળું વીણીને લાવ્યો અને મારી વાડીએ મોટું ઝાડ છે એક સાઈડનું, ત્યાં દાણા નાખ્યા, જુવારને, મકાઈને, મગફળીના દાણા. ઘણા બધા પંખીઓ આવવા માંડ્યા. પણ ઘડીક વાર ચણવા દઈને મેં ઓલા બાકસમાંથી ઈયળો ફેંકી. અરે હું તમે કહો, બધા દાણા પડ્યા મૂકીને ઈયળો ખાવા લઈ ગયા. કબૂતર સિવાય બધા જ માંસાહારી છે. અને માંસાહારી બધા જ ખેડૂતોના મિત્રો છે, પાક સંરક્ષણમાં મદદગાર છે. એવા જીવડા બધા જે બે રીતે ખાય છે, એક ચૂસીને ખાય છે, એક ચાવીને ખાય છે. હું મારી શાળાના બાળકોને લઈ ગયો શ્રાવણ મહિનામાં, મોલાદ બધી હતી, બાળકોને કીધું આખી વાડીમાં ફરો, જીવડા પકડી લાવો. એ તો ભાઈ ઉડતા પકડી લે એવા બધા. એ આમ ગોળ બેહાર્યા ને પોતે લાવેલું જીવડું ઊંચું કરે. હું એમ કહું શાકાહારીમાં નાખો, બીજું ઊંચું કરે એમ કહું માંસાહારીમાં નાખો. મોરબીઓ 94% માંસાહારી જીવડા નીકળ્યા, 6% શાકાહારી જે પાકને ખાનારા હતા. આપણે તો 94 દંડ દેતા હતા. અમે એને બદલે બીજા રસ્તાઓ લીધા કે ભાઈ જુઓ, એને વધારે પડતી કુણપ ન લાવવી. અહીંયા આપણે ત્યાં ખેડૂતોમાં અમારે રિવાજ છે, વરસાદ આવ્યો યુરિયા બધા યુરિયા છાંટતા. શું કામ? કે કુણપ આવે. એટલે આ કુણપ એ જીવતો છોડ છે અને કેટલી કુણપ લવાય એ ખબર છે. એક બાળક હોય 6 મહિનાનું, બુસ્કોટ કાઢી અને પંખો બંધ રાખીને મસરાને સૂટા પછી મારી જેવાને પટકા ભરે કે એને ભરે? એવા કુણપ લાવીએ છીએ કૃત્રિમ રીતે. નકર છોડને ખબર પડે છે કેટલી કુણપ લવાય નહીં. કઠણ બિયારણ પસંદ કરતા થઈ ગયા. આવા મિત્ર પક્ષીઓ માટે અમે જીવંત વાડ ઊભી કરી. આખી વાડી ફરતા, વાડ કેટલા ઝાડ નથી રહેવા દેતા, અમે આખી 100 વીઘાની વાડી ફરતી જીવંત વાડ ઊભી કરી. બધા જ વૃક્ષો એની અંદર. ઉનાળામાં ક્યાંય ખાવાનું ન મળે ત્યારે એ બધા એમાં જાય છે અને બધા આપણી ભેર કરે છે. અને છતાંય જો છોડ છે એ હીણો થાય, આપણને માયકાંગલો લાગવા માંડે, સામનો ન કરીએ કે, તો પછી આપણે એની આવી વાનસ્પતિક દવાઓથી એની ભેર કરવાનું શરૂ કર્યું. હવે તો આ નવું બધું નીકળ્યું છે, જીવામૃતને એ બધું વાપરવા માંડ્યા. અમારા 3 પ્રશ્નો આવી રીતે હલ કર્યા. થોડીક 1-2 મિનિટ એવી વાત કરી દઉં. અમે લોકભારતીમાંથી અને વાત્સલ્યધામ લોકશાળા માટલેભાઈ પાસે ભણ્યા. અમને 3 મંત્રો આપ્યા હતા. એક મંત્ર એવો કે સુખ વેચવાથી વધે, દુઃખ વેચવાથી વધે. તમારી પાસે કાંઈ આવ્યું હોય એ બીજાને આપો. તો અમે અહીંયા રમેશભાઈ થોડીક વાત કરી દીધી કે અમે અમારી વાડીના દરવાજો કોઈથી બોર્ડ નથી માર્યું, રજા સિવાય અંદર આવવું નહીં. જે પ્રયોગો, જે વાતો, જે સફળ વાતો થઈ, અમે વાડીએ બોલાવીને ખેડૂતોની મિટિંગો કરી છે. એની વાડીઓમાં ગયા છે. સભા સંમેલનોમાં આવી રીતે વક્તવ્ય આપ્યા છે. રેડિયો ઉપર 18 કાર્યક્રમ છે અમારા, ટીવી ઉપર 7-8 કાર્યક્રમ છે, ઈસરોમાં કાર્યક્રમો આપ્યા છે, અને અખબારોમાં અમારા દર અઠવાડિયે લખાણ આવે છે, અને 7-8 એવા મેગેઝિન છે જે ખેતી, સામાજિક જીવન અને એને વિશે એમાં અમારું દર મહિને લખાણને 52 પુસ્તકો આજ વધ થઈને થયા છે. એ સિવાય અમે એક એવું ખેડૂતોનું મંડળ ચલાવીએ છીએ જે 100 ખેડૂતોનું, 4 તાલુકાના ખેડૂતો દર મહિનાના છેલ્લા બુધવારે કોઈ પણ ખેડૂતની વાડીમાં મિટિંગ હોય, અને કોઈ એનો પ્રમુખ નથી, કોઈ સભ્ય નથી, કોઈ મંત્રી નથી, કોઈ શિલક નથી. 3 વાતની મનાય છે. કોઈ ધર્મ સંપ્રદાયની વાતો બીજી રીતે નહીં, ટીકા ટિપ્પણી કરવાના, જ્ઞાતિ જાતિ નહીં, અને રાજકીય પક્ષાપક્ષીની બાકી બધી જ વાતો થાય છે. અને જે લોકો આમંત્રણ આપે એ રોટલા ખવારે છે વાડીએ. જેના અન્ન ભેળા એના મન ભેળા. એ અમારું એમાંથી ઘણા લાભ થયા છે. આજ ઘણું બધું હું બોલ્યો છું, પણ એ અમને જીવંત રાખ્યા છે બધાને. એવું જ અમને માટલિયાભાઈએ અને મનુભાઈએ અન્યાય સામે શિંગડા માંડતા અમે એને જોયા છે, અને એના શિક્ષણમાંથી મળ્યું છે કે અન્યાય સામ સહન નહીં કરવો, શિંગડા માંડવાના. અમે એ નાતે હું લોકભારતીમાં પંચાયત વિશે, સહકાર વિશે, 2 વિશે સૈદ્ધાંતિક જ્ઞાન
કેટલી મંડળીઓની મુલાકાત અમને લેવારી, કેટલી સારી પંચાયતોની લેવારી હતી. મારા જ ગામમાં એવા થોડા તત્વો માથાભારી માણસોએ પંચાયત અને સહકારી મંડળી વર્ષોથી કબજે કરેલા, કોઈનું સાંભળે નહીં. અને ત્યાં અમે આ શિક્ષણનો ઉપયોગ કરી, અમારી હિંમત ભેગી કરી અને એ લોકોના હાથમાંથી આ સંસ્થાઓ છોડાવી, સજ્જન માણસો કામ કરી શકે એવાને સોંપી અને એમાં જે ફરજો અમારે ભાગે આવી બધી ભોગવી. અને ત્રીજું, શિક્ષણ દ્વારા ગ્રામોત્થાન મટલિયાભાઈનો જે ભેખ હતો એ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, પ્રમુખ તરીકે જે જવાબદારી આવી કાયમ નિભાવી છે. અને ગામમાં અને આજુબાજુના સમાજમાં એ આવા પુસ્તકો દ્વારા બધી રીતે અપશુકન ને શુકન ને આ બધું જેને કહીને કેટલું અંધશ્રદ્ધા ને વેમોન દાડાન આ બધામાંથી કેમ મુક્ત થાય એના માટેના હજી કાર્યશીલ છીએ. આવી મોટી સંસ્થા એ આટલા બધા શિક્ષણવિદોની વચ્ચે અમને ઊભા કરી, એક ખેડૂત દંપતીને ઊભા કરી, અમારો વાહો થાબડી અમારામાં એક નવું બળ પૂર્યું છે, કામ કરવાની એક તાકાત ઊભી કરી છે. અને મુરબ્બીઓ અમે માનીએ છીએ કે આ સન્માન માત્ર અમારું નહીં, હીરજી અને ગોદાવરી ભીંગરાડિયાનું નહીં, પણ અમારા નિમિત્તે આવી રીતે ગામડાઓમાં કામ કરતા, ખેતી અને સમાજ કામ કરતા એવા બધા યુગલોનું સન્માન થયું છે. અને એના નિમિત્ત તરીકે અમે આ એવોર્ડ સ્વીકારીએ છીએ. અને આપ સૌ વડીલોના આશીર્વાદ અમારી ઉપર ઉતરો. ભગવાન અમને વધારે કામ કરવાનું બળ આપો. આપ આ ટ્રસ્ટના અમે આભારી થયા છીએ. આભાર. એકવાર હીરજીભાઈને આપણે જોરદાર તાળીઓથી ફરી વધાવીએ. એક ગામડાનો ખેડૂત એ લોકભારતી જેવી સંસ્થામાં કેળવાય તો એ ક્યાં સુધી ક્રાંતિ કરી શકે એનો જીવતો જાગતો નમૂનો એટલે હીરજીભાઈ. આ 20 સપ્ટેમ્બરે એ 80મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, એટલે આપણે એને એડવાન્સ 81માં 8 દાયકા પૂરા કરી રહ્યા છે આયુષ્યના, એટલે આપણે એમને શુભેચ્છા પાઠવીએ. ખૂબ આપ દીર્ઘાયુ ભોગવો. નિરામય ખેડૂત છો એટલે બીમાર થવાના જ નથી, ધરતી સાથે જ કામ કર્યું છે, ઢેફા જ તોડ્યા છે, એટલે આપણે કાંઈ થવાનું જ નથી. અમારા બધાની શુભેચ્છા આપની સાથે છે. આપનો પહેલો આભાર માનીશ કે આપે આ ચિનુભાઈ આરસા જીવનશિલ્પી એવોર્ડ સ્વીકાર્યું અને આપના પરિવાર અને મિત્રો સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યા. અને આપે આ એવોર્ડનો યશ માત્ર આપના પૂરતો નહીં, પણ જે કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી કામ કરી રહ્યા છે એ સર્વને આપ્યો છે, એ બદલ આપનો વિશેષ આભાર. મુરબ્બી શ્રી તિલોકભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા. બેન શ્રી પલ્લવીબેન આ એવોર્ડના દાતાશ્રીના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે રહ્યા. લહેરી સાહેબ સદૈવ અમારા બધા આ મોટા મોટા કાર્યક્રમોમાં અમારી સાથે હોય અને અમને હૂંફ પૂરી પાડતા હોય. આપ સૌનો વિશેષ આભાર કે આપ 5 વાગ્યાથી આવી ગયા છો. 5:30 આપણે કાર્યક્રમ શરૂ કર્યો અને 7:15 થવા જઈ રહ્યા છે. 1.5-2 કલાકથી આપ અમારી સાથે છો. આપણે સૌ આજના આ ચિનુભાઈ આરસા જીવનશિલ્પી એવોર્ડની આ સુખદ સ્મૃતિઓ લઈને અહીંથી છૂટા પડીએ.